नमो रिंदाणं नमो सत्यं नमो गजायानं मुगे सकसावनं येसो पंचनमुक्तारो पापनाशनो मंगलानं च सर्वेषिं परमं अवै मंगलम् उरिमचरिमाणगप्पो मंगलबद्धमान तिथम्मि इह परि गया जनगण मोराय तिरावली चरितम परिसन पर्वનો આજે પાંચમો દિવસ પરમાત્માના જીવન સાથે આપણે પરમાત્માના જન્મ કલ્યાણકની આજે ઉજવણી કરી સાથે નરકે થયા જુવાળા પરમાત્માના કલ્યાણકના જે પણ પ્રસંગો બને અપેક્ષાએ બધા કરતા વધારે સુખ કોને દેખાય તો નરકના જીવોને કારણ કે ત્યાં દુઃખ સિવાય બીજી કોઈ વાત જ નથી અને એમાં ક્ષણનું સુખ દેખાય એટલે ક્ષણ માટેની એટલી બધી સાતાનો અનુભવ થાય અહીંયાથી સમર્થ લઈને ગયેલા નરકના જીવો પણ વિચારે આ પૃથ્વી પર એવા કોઈ વિશિષ્ટ પ્રકારના આત્માનો જન્મ થયો હશે જે આપણા બધા આત્માનું અત્યારે કલ્યાણ કરી રહ્યો છે આપણે એમને એવી પ્રાર્થના કરીએ અમારો પણ આ નરકમાંથી જલ્દી છુટકારો થાય હવે અમારે જેટલા વર્ષ દુઃખો ભોગવવાના છે બધા અમે ક્ષમતાપૂર્વક ભોગવી શકીએ આવું સંસારનું પરિભ્રમણ કરતા કરતા આપણે પણ ભગવાનની પાસે પરમાત્માનો જન્મ થયા પછી સૌ પ્રથમ પરમાત્માના મુખને જોવા માટે વિશિષ્ટ પ્રકારનું પુણ્ય આપણી માટે જોવે શાસ્ત્ર એમ કહે છે દિઠ્ય તો મોહ કમલે તમારું મુખરૂપી કમળના માત્ર દર્શન કરવાથી તેની મિનિટ ટાઈમ નિરવશેષ ત્રણ પ્રકારના સંકલેશો આપણા જીવનમાંથી હંમેશા માટે ચાલ્યા જાય પહેલા નંબરમાં દારિદ્રમ ભગવાન તમારો મુખ કમળ જોવાથી માત્ર ત્રણ વસ્તુઓ સંપૂર્ણપણે આ જગતમાં નાશ પામે છે આટલો આ પરમાત્માના મુખનો પ્રભાવ છે લોગસત્રમાં આપણે બધા બોલીએ છીએ ચંદેશુ નિમલ લહેરા આય છે શું અયમ પયા શહેરા 18 અભિષેકની અંદર પણ પરમાત્માની 15 અભિષેક પૂર્ણ થયા પછી ચંદ્ર દર્શન સૂર્ય દર્શનનું વિધાન આવે અંજન સલાગા પ્રતિષ્ઠા મહોત્સવ વખતે વિધાન પણ પરમાત્માની સન્મુખ કરવામાં આવે અનંતા ચંદ્રના દેવો ભેગા થાય ભગવાન પોતાનું બધું રૂપ ભેગું કરે તો પણ આપણા જેવા રૂપને પામી શકે ચંદ્ર એવી પણ નિર્મળતાને પામી શકે નહીં સૂર્ય એવી તેજસ્વીતાને પામી શકે નહીં આવા પરમાત્મા આપણને જગતનું કલ્યાણ કરવા માટે આવ્યા છે અને પરમાત્માના જે દર્શન કરે એમાં સૌથી પહેલા એનું દારિદ્ર્ય નાશ પામે એને ભૂખ્યા રહેવાના દિવસો ક્યારે પણ આવે નહીં આ ભગવાનના દર્શનનો પ્રભાવ આપણને પોતાને બતાવ્યો બીજા નંબરમાં આપણે દુર્ભાગ્ય નામકર્મ ક્યારે પણ ઉદયમાં આવે નહીં નામકર્મના કેટલા ભેદો છે સૌથી નાનું કર્મ એ વેદનીય કર્મ કહેવાય જેના માત્ર બે જ પ્રકાર છે સાતા વેદની અને અસાતા વેદની અને સૌથી મોટું કર્મ કયું છે તો નામકર્મ જેના 103 ભેદો છે એમાંથી ઘણી બધી પ્રકૃતિ શુભ પણ છે અને ઘણી બધી પ્રકૃતિ અશુભ પણ છે પણ અત્યારે આ પરમાત્માના જે ભાવથી દર્શન કરે આજે પરમાત્માનો જન્મ થાય
એટલે દેવતાઓ પરમાત્માને જોવા માટે આમ પડાપડી કરે આકાશમાંથી, અને દરેક એવું આશ્ચર્ય પામે. મનુષ્ય તરીકે આવા નાના બાળકને અત્યાર સુધીમાં આપણે ક્યારેય પણ જોયું નથી. કારણ કે એની પહેલા જે પરમાત્મા થયા હોય એના મુખકમળને જોવા માટેનો અવસર મળ્યો તો ઠીક છે, ન મળ્યો હોય તો આવા પરમાત્માના દર્શન પણ દેવોને પણ દુર્લભ છે. એ પણ આશ્ચર્યચકિત થઈને પરમાત્માને જોયા કરે, અને એમાં આવા પરમાત્માને જોતા જોતા આપણા બધાનું દુર્ભાગ્ય નામકર્મ જે અશુભ કહેવાય, અને સૌભાગ્ય નામકર્મ એ શુભ કહેવાય. ઘણું બધું કરવા છતાં આપણા માટે કોઈ પણ બે શબ્દ બોલવા તૈયાર ન થાય. આવી ફરિયાદ વારંવાર આપણી હોય, મારા માટે બે શબ્દ પણ તમે સારા બોલ્યા નહીં. આજે અપેક્ષા રાખે એનું સૌભાગ્ય નામ કરો, ફટાફટ ભોગવાય. એનું દુર્ભાગ્ય નામ કરવું જ બેલેન્સ આમનામ પડ્યું રે. આપણે ગમે એટલું કરીએ છતાં આપણું નામ લેવાતું નથી, એટલે વ્યક્તિનો દોષ નથી, આપણા કર્મનો દોષ. દુર્ભાગ્ય નામ કર્મ બુદ્ધિમાં આવે તો સ્વાભાવિક છે આપણું કર્મ છે સામેવાળા વ્યક્તિના માણસને ભૂલાવી દે. તમારે એના માટે એક પણ શબ્દ બોલવાનો. આત્મા ખરાબ નથી, આત્માના હૃદયમાં આવેલું કર્મ ખરાબ છે. આપણે ટાર્ગેટ દરેક આત્માને કરીએ છીએ, એટલે જ આપણું સંસારનું પરિભ્રમણ વધે છે. આપણે ટાર્ગેટ કોને કરવાનું? કર્મને કરવાનું. અને એવું કર્મ ફરીવાર મને ન બંધાય એની માટે કાળજી રાખવાની. એટલે પરમાત્માના પ્રભાવથી ત્રણ વસ્તુ હંમેશા માટે ચાલી જાય. જો ભાવથી આજે પરમાત્માના દર્શન કરીએ તો પહેલા નંબરમાં દારિદ્ર્ય, બીજા નંબરમાં દુર્ભાગ્ય નામ કર્મ, અને ત્રીજા નંબરમાં દુરિત. દુરિત એટલે જન્માંતરમાં પણ આપણે પાપ કરવાની ઈચ્છા ન થાય. દુરિત એટલે પાપ. હજી ઘણા બધા ભાવ આપણે કરવા પડશે, પણ દરેક ભાવની અંદર આપણે પાપ કરવાની ઈચ્છા જ ન થાય, સહજ રીતે થઈ જાય તેને આપણે ક્ષમા માંગી લઈએ. આ પરમાત્માના માત્ર મુખ કમળ જોવાનો પ્રભાવ છે. આવા પરમાત્માને જોતા જોતા ભગવાનની પાસે ત્રણ વસ્તુની આપણે માગણી કરવાની. રામ અને સીતા બંને જણા શું શંકર અને પાર્વતી ફરવા માટે નીકળ્યા. પરિવારના ત્રણ વ્યક્તિને જોયા, કુંભાર, એમની વાઈફ અને દીકરો એટલા ગરીબ દેખાયા. એટલે પાર્વતીને દયા આવીને શંકરને કહે છે કે આમનું દારિદ્ર્ય દૂર કરો, એને વરદાન આપો કાંઈ. શંકર કે એને વરદાન આપીને કોઈ ફાયદો નથી એમ. અરે પણ એનું દુઃખ મારાથી જોવાતું નથી, તમે એને કઈક વરદાન આપો. પાર્વતીના કહેવાની શંકર એને વરદાન આપ્યું. એટલે પેલું વરદાન એની સ્ત્રીને આપ્યું, તું માગ તારે શું જોવે છે બોલ, મને સરસ મજાની રાણી બનાવી દો. બસ પરિવાર સાથે સંબંધ પૂરો કર્યો, સીધો. સ્વાર્થ વૃત્તિ સિદ્ધિ આવી ગઈ. મારો દીકરો પણ 60માં અને મારા હસબન્ડ પણ 60માં, મને રાણી બનાવી દો. રાણી બની ગઈ એમ. અને રાણી બની ગયા પછી તો રાણી કોકની સાથે જતી દેખાય છે ઓલા કુંભારને. કુંભારને એવો ગુસ્સો આવ્યો. હવે શંકરે એમને પૂછ્યું તારે શું માંગવું છે એમ. એને કૂતરી બનાવી દો એટલે ડોગી બનાવી દો એમ. જેવો એ દૂર સુધી ગઈ ત્યાં તો સદ ચેન્જ થઈ. છેલ્લો નંબર આવ્યો પોતાના દીકરાનો. શંકર એને પૂછ્યું તારે શું માંગવું છે એમ. જે છે મારી મમ્મીને પાછી લાવી દો. અને પાછી આવી ગઈ. શંકરે કીધું પાર્વતીને મેં તને કીધું કે નસીબમાં કાંઈ નથી. નસીબ જેનું ભારે હોય ને આપણે કાંઈ આપી શકીએ નહીં. પુરુષાર્થ વગર ભલે પ્રારબ્ધ પણ પાંગડું છે, પણ બધું આપણને એમને નથી મળતું. આપણું નસીબ પણ જોવે. નસીબ એટલે એક જાતનું પુણ્ય જોવે. પુણ્ય ન હોય તો કોઈ પણ વસ્તુ આપણને આમને મળતી નથી. બીજાને મળે એવી અપેક્ષા આપણે રાખવાની નહીં. આજે આ પરમાત્માના પ્રભાવથી ઘણાને ઘણું બધું મળ્યું, મને કેમ ન મળ્યું એમ
એની ચિંતા નહીં કરવાની. ઘણાને ઘણું બધું મળ્યું છે, પુણ્ય ભોગવી રહ્યા છે ને પછીની ગતિ એની ખરાબ થવાની. એક જ કર્મ એવું છે, પુણ્યને ભોગવતા આવડવું જોઈએ. જો બરાબર ભોગવાયું નહીં તો આ પુણ્ય નિશ્ચિતપણે પાપનો અનુબંધ કરાવે. ભવન જોઈ વ્યંતર ભવનપતિના વૈમાનિક સુર આવે. મુખ્ય દેવોના 4 પ્રકાર, વ્યંતર, વ્યાળવંતર, ભવનપતિ વગેરે બધા આપણી નીચે, જ્યોતિષ દેવો ઉપર, વૈમાનિક દેવો. મુખ્ય 4 પ્રકારના દેવો, એમાં દેવોને સૌથી વધારે દેવો કઈ ગતિમાં જાય તો તિર્યક ગતિ. અને સૌથી વધારે તિર્યક ગતિમાં બધા ક્યાં જાય? પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય. પંચેન્દ્રિયમાંથી સીધા એકેન્દ્રિયમાં. દેવોને સૌથી વધારે, ઘણા બધા દેવોને પાણી પર આસક્તિ હોય. પાણીમાં પડ્યા પછી હજારો વર્ષો સુધી બહાર નીકળવાની તૈયારી ન હોય. આપણા રિસોર્ટના પાણીમાં ના આવી શકે ક્યારે, એને ગમે પણ નહીં. અહીંયા જમ્બુદ્વીપની જગતી પર એવા સરોવરો છે, વૈતરણી પર્વતમાં એવા સરોવરો છે, માગધ વરદામના સરોવરો છે, જ્યાં કોઈ મનુષ્યની તિર્યક આવી શકે નહીં. એવા સ્થાનમાં જઈને સ્નાન કરતા. સુગંધી એવું જળ હોય, અંદર ગયા પછી ક્યારે નીકળવાની ઈચ્છા ન થાય. એ આસક્તિનો પાક અને તિર્યક ગતિમાં લઈ જાય. બીજા નંબરમાં તેવુકાય, એટલે રત્ન ઉપરની આસક્તિ. રત્ન માટે પણ દેવોને ઝઘડવું પડે છે ક્યારેક ક્યારેક, વારંવાર. અને એના હિસાબે એને તેવુકાયમાં જવાનું આવે. અને ત્રીજા નંબરમાં સરસ મજાના અલગ અલગ પ્રકારના બગીચાઓ જમ્બુદ્વીપમાં, આપણા ભરત ક્ષેત્રમાં આખા શું કહેવાય તીર્છા લોકની અંદર છે. અહીંયા ફરવા માટે આવેલ વર્ષો સુધી આમ નામ એની અંદર અડીદીપની બહાર તો આપણે જઈ શકતા નથી. જઈ માત્ર કોણ શકે? જેની પાસે આકાશગામીની વિદ્યા હોય. મુપતિ છે એ આમ વાળીને પછી આમ કરો છો, એવું શા માટે રાખ્યું? આમ મુપતિ નામ 2 પડ કરીને પછી થોડું હાફ કરીએ, એમ પછી એને પેક કરી દઈએ. એવું શા માટે? રૂમાલી જેમ કેમ ગોઠવી ના આપ્યું આપણને? આવી બધી ચિંતા કોને થાય? જેને મોક્ષમાં જવાની ઈચ્છા હોય. આપણે તો કઈ મોક્ષમાં હમણાં કઈ જવું નથી. જવું છે પણ હમણાં કઈ ઉતાવળ નથી. જયારે જવાનું આવશે ત્યારે બધું સમજવું. અત્યારે તો ઘરના રૂમાલની વાત કરું, એની ઘડી કેમ કરવાની? મુપતિ અઢીદીપનું પ્રતીક છે. પેલું પણ જમ્બુદ્વીપ બતાવે છે, બીજું પણ ધાતકી ખંડ બતાવે છે, અને અડધું જે વાળીએ છે ને એ પુષ્કરવર્તી અડધો બતાવે છે, આખો નહીં. 2.5. આ અઢીદીપની અંદર જ મનુષ્યના જન્મ મરણ થાય અને મનુષ્ય હોય દીક્ષા લઈ શકે. આ મુપતિના ધારક માત્ર અઢીદીપની અંદર બોલ્યા ને, પ્રતિમણમાં 28 જશું, દિવસ દેશું, 15 શું, કમભૂમિ શું, જાવંત કેવી સૌ રહે અરણ ગુચ્છ પડી ગયો ધારા, પંચમ વય ધારા, 18 શિલાંગ ધારા, અક્વય ચરિતા તેસરી શીર્ષા વણસા મચેણ ગયા. બધા સાધુ સાધી ભગવાનને વંદન કરી લીધું, પણ એ ક્યાં હતા? અઢીદીપની અંદર. એક પ્રશ્ન અત્યારે પૂછું તમને, ખાલી એનો આન્સર આપણે હમણાં નહીં લઈએ, કાલ વિચારીને આવજો ઘરે. લવણ સમુદ્ર પરથી મોક્ષમાં જવાય કે જમ્બુદ્વીપમાંથી મોક્ષમાં જવાય? અને જમ્બુદ્વીપમાં બધા ક્ષેત્ર પરથી મોક્ષમાં ન જવાય. ખાલી ભરત, ઐરાવત અને માનવી ક્ષેત્ર, બાકીના બધા ક્ષેત્રમાં તો દીક્ષા જ નથી. હવે આપણો પ્રશ્ન એમ છે, તમે આજે બધા સરસ મજાની સવારના સિદ્ધશિલા બનાવી. સિદ્ધશિલામાં કેટલી વાર જઈને આવ્યા? હા, એકે વાર. બરાબર છે. કેટલી વાર જઈને આવ્યા? અરે અનંતી વાર જઈને આવ્યા. અનંતી વાર જઈને આવ્યા. સિદ્ધશિલાની ઉપર ઓમ મુજબ આશે સ્વીકાર. કાલે ક્લિયર કરી લેજો ભગવાનને, મારે સિદ્ધશિલામાં જ જવાનું, સિદ્ધશિલાની ઉપર જવાનું. ઓલી ઢગલી કરીએ લાઈન કરીને એ સિદ્ધશિલા છે. સિદ્ધશિલા અને મોક્ષની વચ્ચે અંતર છે, એટલે લાઈન થોડી ઉપર બનાવી અથવા ઢગલી કરીએ.
તો વાત આપણી છે. સિદ્ધ શિલા કેટલા લાખ યોજનની છે? 45 લાખ. અને 45 લાખ યોજન કોનું પ્રમાણ છે? અઢી. એટલે આપણે લાઈન તો બનાવે ને, એટલે એનો મિનિંગ એમ હતું બધે જીવ છે. તો તમે ના કેમ પડે લવણ સમુદ્ર ઉપરથી મોક્ષમાં જ ન જવાય? 45 લાખ યોજન એ કોનું પ્રમાણ છે? મનુષ્ય લોકનું, એટલે અઢી ફીટનું. તીર્ષા લોકનું નહીં. એ કર્મ બધું એમાં આવી ગયું, બધું આવી ગયું એમાં. બરાબર છે. હવે ખાલી વિચારજો ઘરે જઈને, શાંતિથી ગાડલામાં સુવાની તૈયારી કરી ત્યારે કે આપણે લાઈન તો કરી. જો લવણ સમુદ્ર મોક્ષ નો ત્યાં ચોકામ લઈ લેવા પડે સાઈડમાં, અહીંયા નથી બહાર રહેવાય. શું પણ એવું કરતા નથી? બરાબર છે. એકાદશમાં ઉપવાસે થોડો પરિશ્રમ પડશે વિચારતા વિચારતા, પણ વિચારજો ઘરે બેસીને. અત્યારે વાત આપણે એટલી છે કે આવા અહીં પરમાત્માનું શાસન આપણને પોતાને મળ્યું. ભગવાનની પાસે જવાનું, ભગવાન મને પણ મોક્ષનું વરદાન આપે. પણ વરદાન કોને મળે? જે ભાવથી પરમાત્માના દર્શન કરે એને. જવું એકવાર, સ્તુતિ બોલવાના ઠેકાણા નહીં, દર્શનના કોઈ ઠેકાણા નહીં, સીધી ડિમાન્ડ મોટી કરીને આવીએ. ભગવાન છે, ભગવાન અધિષ્ઠાયક દેવ છે. ભગવાન તો વિતરાગ છે. એમ ભગવાનના પ્રભાવથી બધું આપણને મળી ન જાય, પણ જેનું પુણ્ય વિશેષ હોય એને ભગવાનનું વરદાન. આ ભૂમાં કદાચ પુણ્ય બાંધી ન શકીએ તો ચાલશે એકવાર, પણ પુણ્યને ભોગવી નાખવાનો પ્રયત્ન નહીં કરો. પુણ્યને અકબંધ રાખો. જમવા બેસીએ ત્યારે સારામાં સારી જમવાની આઈટમ આપણને મળે, આપણું પુણ્ય છે, એમાં કોઈ ના નથી. શાસ્ત્રે ઘરે બનાવેલી 10 મીઠાઈ ખાવાની, એ કઈ અટકાવે નથી. આપ રોજ 10 ખાઓ ને, પણ ખાતી વખતે આસક્તિ નહીં. મારા પુણ્યને ઉદયથી મને આવું મોટું મળ્યું છે, હું શાંતિથી રહીશ, પણ મારું આયુષ્ય કર્મ પૂરું થાય ત્યારે મારે જવાની તૈયારી પણ હશે. મારે ગમે ત્યારે છોડવાનું તો છે. એના માટે જે કરવું પડે બધું જ આપણે કરીએ. વ્યવહારથી મારાપણાનો ભાવ પણ પ્રગટ કરવો પડે, પણ અંદરથી મારાપણાને છોડી દેવાનું. આપણે વારંવાર એટલે કે અહમ અને મમ, આ બે શબ્દ બહુ હેવી છે. મમ એટલે મારું, અહમ એટલે હું. આ બે જ જ્યાં સુધી જાય નહીં, સમ્યક તો આપણી તરફ નજીક આવે નહીં. આજે પ્રાર્થના પરમાત્માને વારંવાર કરીએ છીએ, પણ પ્રાર્થના કોની પડે ભગવાનની પાસે? જેના ભાવો ઉત્કૃષ્ટ હોય એની પ્રાર્થના પડે. જેવું ચૈત્યવંદનમાં સ્તવન આવેલું ઉત્કૃષ્ટ માધ્યમ છે, આમ એવા પરમાત્માની પાસે આમ સ્તવનની અંદર મન મૂકીને આમ નાચવાનું છે ભાવથી. અને જેવું સ્તવન પૂર્ણ થાય એટલે એવા વિશિષ્ટ કોટીના ભાવોથી પરમાત્માની પાસે આપણે ડિમાન્ડની શરૂઆત થાય. જય વીરા હે વિતરાગ તમારો જય થાવો. ભલે બોલીએ શાંતિથી, ભાવ તો આવો પ્રગટ કરવાનો. હે વિતરાગ તમારો જય થાવો. તમે જગતના ગુરુ છો, એમ મારા પણ ગુરુ છો. ઓમ ઓમ ત્વભાવો ભૈવમ. બસ મને તમારા પ્રભાવથી આટલી મારી ડિમાન્ડ છે, મને મળવી જોઈએ. પણ એ ડિમાન્ડ કોની પૂરી થાય? જે ભાવોથી અને જે પુણ્યથી ભરપૂર હોય. આજે આનો વિષય આપણો જે 3 રત્ન મુજબ આપો જાતે છે. કડીના માધ્યમે પણ આપણે બોલીએ છીએ 3 રત્ન મુજબ આપો જાતે નાવીરે સંતાપ દાન દિયંતારે કોસરગીરી આપો પદવી રે આપ. 3 તત્વની સામે આપણા સૌથી મહત્વના 3 રત્ન છે. દેવ, ગુરુ અને ધર્મ એ આપણું તત્વ છે. દેવ, ગુરુ અને ધર્મ 3માંથી સૌથી વધારે આપણને કોણ ગમે? કોણ ગમે? ગુરુ ગમે. ગુરુ જ ગમવા જોવે. પેલા ગુરુ ગમશે તો જ ભગવાન ગમશે. ગુરુ ગમશે તો ધર્મ ગમશે. બરાબર. બંનેની વચ્ચે ગુરુને મૂક્યા છે, એટલે તમને પરમાત્માની ઓળખાણ પણ આ ગુરુ જ કરાવશે, અને ગુરુ જ તમને સાચો ધર્મ બતાવશે.
દેવ ગુરુ અને ધર્મ, અને એવા દેવ ગુરુ અને ધર્મને પામીને આપણે ત્રણ રત્નની પામવાનો પ્રયત્ન કરવાનો. સૌથી પહેલા નંબરમાં આવે પહેલા રત્ન તરીકે પરમાત્માને કહેવાનું, મારી આંખોમાં પ્રભુ તમારી દ્રષ્ટિ હો. મારી આંખોમાં પ્રભુ તમારી દ્રષ્ટિ હો. પ્રથમ દ્રષ્ટિ એટલે સમ્યક જ્ઞાન. બસ મને એવું જ્ઞાન આપો કે દ્રષ્ટિથી હું સાચું જ જોઉં, ખોટું અને ખરાબ જોવાની મને ક્યારે પણ ઈચ્છા થવી જોઈએ. એક ઇન્દ્રિયના આટલા બધા ભોગ કર્યા, બે ઇન્દ્રિયમાં ગયા, તે ઇન્દ્રિયમાં ગયા ત્યાં સુધી આપણે ચક્ષુ મળી નથી. ચૌરિન્દ્રમાં ગયા ત્યારે ચક્ષુ મળી, પણ ખાટલે મોટી ખોટે હતી. હજી એક 5 ઇન્દ્રિય આવવાની બાકી, અને એના પછી જ મન આવે. મન ન આવે ત્યાં સુધી ઇન્દ્રિયની કોઈ વેલ્યુ નથી. ઇન્દ્રિય શબ્દનો મિનિંગ શું થાય? ઇન્દ્રિય એટલે શું? ઇન્દ્ર એટલે આત્મા. સંસારમાં આત્માને ઓળખવાનું ચિહ્ન એને ઇન્દ્રિય કહેવાય. સિદ્ધ ભગવાન માટેની વાત નથી. સંસારમાં આત્માને ઓળખવાનું ચિહ્ન એને ઇન્દ્રિય કહેવાય. સંસારના જેટલા આત્માઓ છે એને 5માં ડિવાઈડ કરી દીધા. કોઈ એક ઇન્દ્રિય હશે, કોઈ બે ઇન્દ્રિય હશે, કોઈ તેન્દ્રિય હશે, કોઈ ચૌરિન્દ્રિય હશે, કોઈ પંચેન્દ્રિય હશે. બસ બધા એમાં આવી ગયા. સિમંદર સ્વામી પણ એમાં આવ્યા. માખી મચ્છર વગેરે પણ આવી ગયા. તિર્યન નરગતિના જીવો પણ આવી ગયા, આપણે પણ આવી ગયા. આપણે વિચારવાનું કે આવી ગતિનું પરિભ્રમણ કરતા કરતા આપણને ઈચ્છા શું કરવાની? એમ ભગવાન અજ્ઞાન સાથેના જીવનો મારા ઘણા બધા થયા. ચક્ષુ મળ્યા પછી ચક્ષુનો ઉપયોગ બરાબર ન કરીએ આપણે તો આપણું શું થાય? એટલે શાસ્ત્ર આપણને એમ કહે છે, ભગવાન તમારા પ્રભાવથી મને ક્યારે પણ ખોટું જીવવાની ઈચ્છા ન થવી જોઈએ. બીજા નંબરમાં પરમાત્મા દ્રષ્ટિનો જેટલો પણ દુરુપયોગ કર્યો હોય તો એનું ક્ષમા આપણી પાસે વારંવાર માંગુ છું. મુંબઈના શ્રાવક રાણકપુરની પંચતીર્થી કરવા માટે ગયા પરિવાર સાથે. રાણકપુર પરમાત્માના દર્શન કર્યા પછી પોતાના ધર્મશાળામાં જેવા આવ્યા એટલે મુંબઈથી ફોન આવ્યો, આપની દુકાને ભયંકર આગ લાગી છે અને 20 લાખ રૂપિયાનું નુકસાન થયું. કેટલા? 20 lakhs. જેવો એ ફોન પરિપૂર્ણ એટલે બીજો ફોન તરત જ કર્યો, 2 લાખ રૂપિયા ધર્મ ખાતે આપી દે. કેટલા? 2 લાખ રૂપિયા જય શાસનના ધર્માદા ખાતે આપી દો. 20 લાખ રૂપિયા આમના મારા હાથમાંથી ચાલ્યા ગયા. લાવ એના કમસે કમ 10% હું ધર્મના ખાતે તો આપી દઉં. આ મનની સ્થિરતા કહેવાય. આવ્યું છે ભલે ચાલ્યું ગયું એમ, ગમે તેવી પરિસ્થિતિ મળે તો પણ મનને બરાબર મજબૂત રાખતા આપણને આવડવું જોઈએ. પરિસ્થિતિ ગમે એટલી બદલાય પણ મનની સ્થિતિ બદલાવી જોઈએ. પૈસા 20 લાખ રૂપિયા 40 લાખ રૂપિયા આવ્યા તો પણ પરિસ્થિતિ એ જ હોવી જોઈએ, અને એ પૈસા ચાલ્યા જાય તો પણ પરિસ્થિતિ મનની જ હોવી. આવ્યું છે જવાનું છે, જવાનું છે એ કાયમી રહેવાનું નથી. હું છોડીશ કે કર્મ મારી પાસે છોડાવશે, અંતે મૂકીને મારે બધું જવાનું. વાક્યને માઇન્ડમાં બરાબર ફિટ તો આપણે કરવું જ પડશે. દેવલોકની અંદર પણ 2 દેવલોક સુધી દેવીનો જન્મ થાય, પછી 8 દેવલોક સુધી દેવીને જવાની પરમિશન છે, એનાથી ઉપર દેવી દઈ જ ન શકે. કેટલી આસક્તિ અને કેટલી દ્રષ્ટિ પરમાત્માની પાસેથી માંગી હશે. 9માં 10માં 11માં 12માં 9 ગ્રહ વગર 5 અનંતરવાસી દેવ કોઈ દેવીને ક્યારે બોલાવવાની પણ ઈચ્છા ન કરે. અમારે કોઈ જરૂર નથી. અહીંયા બધા કરતા વધારે સુખ એને મળ્યું, પણ સુખમાં વધારે આસક્ત બનતા નથી ક્યારે પણ. દેવલોકની દેવી 2 દેવી સુધી જન્મ, પણ સૌથી વધારે દેવી છે જ્યોતિષ્કમાં હોય, ભુવનપતિમાં હોય, વ્યક્તરમાં હોય કે વૈમાનિકમાં હોય.
દેવલોકમાં આમ દેવી વધારે કે દેવો વધારે? શું લાગે આમ? હે? દેવો જ વધારે હશે ને? કેટલી? એક દેવ કરતા 27 ગુણી દેવી વધારે છે, 27. એક દેવની સામે 27 દેવી છે. એક એક દેવ હજારો દેવી હોય. આ દેવનું પુણ્ય એટલું છે, મનુષ્યમાં એકને જ લાવી શકે છે. દેવી મુખ્ય બે પ્રકારની હોય, પરિગૃહિતા અને બીજી અપરિગૃહિતા. દેવોએ માન્ય કરેલી દેવી પરિગૃહિતા કહેવાય. આમના બીજાની દેવીને લાવવાની ઈચ્છા થાય, બધી અપરિગૃહિતા. જે હોય ને બધાને બોલાવ્યા કરે. આ બધા આસક્તિના બાબુ દેવલોકની અંદર પણ અત્યારે એટલા છે. પણ ઉપરના દેવલોકના દેવો એવું પુણ્ય લઈને ગયા હોય કે અમારે દેવલોકની દેવીને પણ એ બોલાવવાની જરૂર નથી, એના રૂપને પણ જોવાની અમારે જરૂર નથી. આવું સામર્થ્ય ક્યારે થયું હશે કે આવા પરમાત્માને આવી દ્રષ્ટિથી જોયા હશે અને જોતા જોતા પરમાત્માને આવી પ્રાર્થના પણ કરી હશે. ભગવાનની સામે ઉભા રહીને ભગવાનને નિહાળવા. ભગવાનની પૂજા જ કરવી મહત્વનું નથી, ભગવાનના દૂર રહીને દર્શન કરવા, એના ગુણોને અવતરણ કરવું એ મહત્વનું છે. એ તો માત્ર થોડા ટાઈમ પૂરતી આપણી ક્રિયા હતી. એટલે સિવાય દ્રવ્ય પૂજા કરતા વધારે ટાઈમ ભાવ પૂજામાં આપણે આપવાનો. અંતર જાણી સુણાલવેસર મહિમા ત્રિજગ તુમારો, સાંભળીને આવ્યો હું તીરે જન્મ મરણ દુઃખ વારો, સેવક અરજા કરીએ છે રાજ અમને શિવ સુખ આપો આપો ને મહારાજ અમને. એટલે એક જ કડી બોલાવી આમ કેટલો આપણે આનંદ થાય. પણ પછી આપણને વિચાર આવો છે કે મેં ડિમાન્ડ કરી છે, એ મને ફળશે કેવી રીતે? એ મને મળશે કેવી રીતે? લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દર્શન દીજે. એનો મિનિંગ શું થાય? આપણી કરુણતા કેવી, આપણા કોઈ દેવ પ્રસન્ન થાય આપણને પૂછે, તમે જે બોલ્યા એ જરા મને કહો ને, ભગવાનને કહું તમારું બધી વાત ક્લિયર થાય. આપણે શું કરીએ? એક સમજી લેવાનું, સમજવા માટે કહું છું. આપણે બધાનું છે. જે બોલીએ છીએ ને આપણને ખબર જ નથી ને, તો આપણે મૃષાવતનો દોષ થાય. તમે કોઈના ઘરે જેમ તેમ બોલવા લાગી ગયા અને પછી આપ ક્યાં બોલ્યા, તો આપણે મને કઈ ખબર જ નથી એમ, તો શું બોલ કરવું? જ્યારે ખબર પડે ત્યારે જ બોલજો, બાકી ચૂપ રહ્યો. આટલા બધા સ્તવનો કર્યા પછી ગુજરાતી ભાષામાં હોય, સાવ સહેલી ભાષામાં હોય, તો આપણે એના મિનિંગ કરવાની પણ ઈચ્છા ન થાય. લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દર્શન દીજે. નાનું બાળક હોય એ ઘરમાં દાદા દાદી મમ્મી પપ્પા ઘરમાં આવે ને એટલે દોડ્યા તરત દાદાને પકડીને ઉપર ચડી જાય, લાવો મને કઈક આપો એમ. એટલે પછી દાદા એને લટુડા પટુડા કરે, બીજા આમ આમ કરતા ઘુમાવે, પછી એને આપણને બીજા કાલ આપી દે, સમજાવી દે. બાળક રોજ આમ કરતા કરતા એક નહીં દાદા હવે નહીં પપ્પા આવે, આજે તો આપવું જ પડશે. રોજ તમે પટાવી દો છો એમ, સમજાવી દો છો, મને સુવડાવી દો છો, હવે નહીં આજે તો તમારે મને આપવું જ પડશે. લટપટનું હવે કામ નહીં છે, ભગવાન રોજ તમને વિનંતી કરી અને તમે રોજ સમજાવીને ઘરે મોકલી દો. હવે ભગવાન લટુડા પટુડા છોડો, લટપટનું હવે કામ નહીં છે, આમ પ્રત્યક્ષ મારી સામે હાજર થાવ. ધુવાડે ધીજું નહીં સાહેબ, પેટમાં એવી ભયંકર ભૂખ લાગી હોય અને ભૂખ લાગી હોય પેટ અંદર ચાલ્યું ગયું હોય, હજી એને સહન ન થાય એટલે પાટા બાંધી દીધા હોય પેટ ઉપર કપડાના, પેટ પડ્યા પ્રતિ છે કે મારાથી આ ભૂખ સહન થતી નથી, એવી ભયંકર જેને ભૂખ લાગી હોય, પેટ અંદર ચાલ્યું ગયું હોય, એને બે કપડા બાંધીને ઉપર રાખ્યા હોય અને પછી ભગવાન તમે એમ કહો લ્યો આ ધુમાડાથી પેટ ભરી લ્યો. પેટ ભરાય ધુમાડાથી ત્યારે? ધુવાડે ધીજું નહીં સાહેબ, તમે અમને ધુમાડો અંદર નાખવાનું કે પેટ કેવી રીતે ભરાય? સેવકને વલ વલતો દેખી મનમાં મહેર ન ધરશો, કરુણા સાગર કેમ કહેવાશું, જો ઉપકાર ન કરશો.
કેવા સરસ મજાના સ્તવનો આપણને સ્તવનના માધ્યમે આપ્યા. આપણે તો પહેલી ગાથા પૂરી થાય બીજી કઈ આવવાની છે, આવતું ઝડપથી. અને ત્રીજીની લાઈન સર ઊભી જ રાખી હોય તું પણ ફટાફટ થા. મારી 7 ગાથા પૂરી થઈ એટલે સીધું આપણું જય વીરે આવે, ખબર ન હોય આજે રવિવાર છે. સારું છે આપણે સમૂહમાં ચૈત્યવંદન કર્યું એટલે કોક તો કે આપણને ભાઈ ગયા રવિવારે કયું ચૈત્યવંદન બોલ્યા તે આપણે યાદ નથી. આ સૌથી મોટી આપણે કરવું. ગયા રવિવારે અહીંયા શું નાસ્તામાં વાપર્યું બધું યાદ છે ભાઈ. આ એમાં શાક બરાબર નતું, આ આઈટમ ફારી હતી, મજા આવી, એ રિપીટ કરજો. એ બધા સંસ્કારો અત્યારે બેલેન્સમાં આજે પણ સ્તવન કયું બોલ્યા એ હજી આપણને યાદ નથી. ત્રણ રતન મુજે આપો તાતજી. પેલું રત્ન માંગવાના, ભગવાન મારી દ્રષ્ટિને ચેન્જ. તમારી પૂજા કરતી વખતે તમને જોવાની દ્રષ્ટિ મારી જે કેળવાથી કેમ નથી? જેવા જણોરામાં જે એલામ પીરસે આપણે પીરસું બાકી હોય સામે દ્રષ્ટિ કરી ત્યાં શું આવી છે? ઓ મંતર પણ આવી. શું એટલે આજે આ વસ્તુ નાખી. સામે વાટકીમાં ચકરી દેખાય હજી અહીંયા કેમ આવી નહીં? લાવો જરા નાસ્તો હોય તો કાઢો. કાંઈ વાંધો નહીં, એકાસનું છે તો આપણે માગીમાં કોઈ ના નથી, આપણે કોઈ અટકાવ્યા પણ નથી એમ. પણ ધર્મ કરવાનો આવે તો આવું કેમ માંગતા નથી કોઈની પાસે? મારે આ જોવે છે, મારે આ જોવે છે, ધર્મની વસ્તુની ડિમાન્ડ કેમ કોઈ દિવસ કરી નહીં આપણે? ભગવાન જેટલા પૂજનીય છે એટલા જ ભગવાન સંબંધી એના ઉપકરણ બધા પણ પૂજનીય છે. પૂજાની થાળી, પૂજાની વાટકી અને ભગવાનનો કળશ, પંચ પ્રતિમણની બુક, ચરવડો મુપતિ અને કટાસુ. આટલામાંથી ગુરુની સ્થાપના શેની અંદર થાય? પૂજાની વાટકી, પૂજાની થાળી, પૂજાનો કળશ, ચરવડો મુપતિ અને કટાસુ. આ 6 માંથી ગુરુની સ્થાપના કોનામાં થાય? હા, બધામાં થાય. દર્શન, જ્ઞાન, ચરિત્રના ગુણ બધામાં ગુરુની સ્થાપના થાય. પૂજાની વાટકી પણ હાથમાં આવે ધન્ય બની જવાનું, કામ પૂરું ત્યારે ફેંકવાની નહીં. તો પણ મારા માટે સમ્યક દર્શન અપાવી શકે એમ છે. આ તો અત્યારે બધા આપણે સમૂહમાં પૂજા કરીએ છીએ, પણ એકલા અષ્ટપ્રકારની પૂજા કરવાની આવે અને નૈવેદ્ય પૂજાની શરૂઆત કરીએ ત્યારે સાકર જમણા હાથમાં રાખવાની, ડાબા હાથમાં રાખવાની. સાકરનો ટુકડો હોય અથવા નૈવેદ્યનો ટુકડો હોય તો જમણા હાથમાં રાખવાનો, ડાબા હાથમાં રાખવાનો? જમણા. બે હાથમાં નહીં કરવું છે ચેન્જીસ કાંઈ હજી? ધૂપ પૂજા કરવાની આવે તો ધૂપિયું છે ડાબા હાથમાં પકડવાનું, જમણા હાથમાં પકડવાનું? હા, જમણા હાથ, બંને હાથે નહીં. અક્ષત પૂજા કરવાની આવે હવે તો અક્ષત ડાબા હાથમાં રાખવાના, જમણા હાથમાં રાખવાના? હા, પાછું છે. હવે ભગવાનની કેસર પૂજા કરવાની આવે તો પૂજાની વાટકી ડાબા હાથમાં રાખવાની, જમણા હાથમાં રાખવાની? ડાબુ આવ્યું. હા, એટલે ડાબા હાથમાં રાખવાની, જમણા હાથે પૂજા. હવે છેલ્લું લાસ્ટ. અત્યાર સુધી બધા આન્સર તમારા રોંગ છે. આ ફરીથી એમ. હવે ફળ પૂજા કરી ત્યારે ફળ જમણા હાથમાં રાખવાનું, ડાબા હાથમાં રાખવાનું? હા, જમણા. કઈ વાંધો. હવે ઘરે મહેમાન જમવા માટે આવે, બરાબર છે? ઘરે મહેમાન જમવા માટે, કોઈ ગેસ્ટ જમવા માટે આવ્યા તો રોટલી લઈને જવું હોય તો રોટલી ડાબા હાથમાં લઈને જવાની, જમણા હાથમાં લઈને જવાની? હા, હા, જો આવ્યો, હવે આન્સર આવ્યો. પ્લેટમાં લઈને જવાનું, કેમ આમ હાથમાં લઈને જતા એમ? હા, રોટલી કેમ આમ હાથમાં લઈને ન ગયા એમ? અરે સારું લાગે મહેમાનને? ભગવાન એક પણ પૂજા થાળી વગર થાય જ નહીં. નૈવેદ્ય પણ થાળીમાં રાખવાનું, ફળ પણ થાળીમાં, ધૂપિયો આમ પકડવાનું, ધૂપિયાને પણ થાળીમાં લેવાનું. બહુમાન એને કહેવાય. શું? આ તો આમ કરીને આવી ગયા, ધ્યાન ગઢા પ્રગટાવી આવજો, કાલે મળશું આપણે. શું? પૂજાની વાટકી પણ અહીંયા રાખવાની નથી.
એ પણ થાળીમાં જ લેવાની અને થાળી સાથે વાટકી લેવાની. આને બહુમાન ભાવ કહેવાય. એક નગર સેવક પણ આપણા મુલુંડ જેવામાં આવ્યા હોય ને, એને ચાંદલો કરવાનું તો મોટી ચાંદીની થાળી લે. હજી નગર સેવક છે, ઉપર તો હજી ઘણા બધા છે એની પર એમ સરસ મજાની કંકાવડી ગોઠવી રૂમાલ રાખી એમ 3 લોકના અધિપતિની પૂજા કરવાની હોય તો આપણું કોઈ ઠેકાણું. આજ પહેલી ડિમાન્ડ છે, ભગવાન તમને જોયા પછી હજી મારી દ્રષ્ટિ કેમ ચેન્જ થતી નથી. આજ ભગવાનની સામે જો દ્રષ્ટિ આપણી બરાબર ચેન્જ થઈ, શાસ્ત્ર એમ કહે છે આપણને, જૈન શાસનના 4 અટલ નિયમ છે. જૈન શાસનના 4 અટલ નિયમ છે. એ નિયમમાં આપણો સમાવેશ ક્યારે થશે આપણે વિચારવાનું. પહેલા નંબરનો નિયમ શું છે? દર 7 દિવસે એક દિવસ સમ્યક્તોમાં. દર 7 દિવસે એક જીવ સમ્યક્તો પામે. આ જૈન શાસનનો પહેલો નિયમ. મિનિમમ 7 દિવસમાં એક જીવ તો સમ્યક્તો પામે. એમાં નંબર મારો ભગવાન ક્યારે લાગશે? બીજા નંબરમાં દર 15 દિવસે એક જીવ દેશ કીર્તિને પામે. 15 દિવસ પૂરા થાય એટલે મિનિમમ એક જીવ દેશ કીર્તિ ધર્મને પ્રાપ્ત કરે. કયું ગુણસ્થાનક આવ્યું? 5મું. દર 7 દિવસે 4થું ગુણસ્થાનક મળે. દર 15 દિવસે 5મું ગુણસ્થાનક મળે. અને દરેક મહિનો પૂરો થાય એક જીવ સર્વવૃત્તિને પામે. મહિનો પૂરો થાય એટલે 6થું ગુણસ્થાનક મળે. અને હવે આન્સર તમારે આપવાનો. દર 6 મહિના પૂરા થાય ત્યારે એક જીવ અવશ્ય મોક્ષને પામે. 6 મહિના થાય એટલે અવશ્ય મોક્ષ મળે જ એક જીવને. મોક્ષનું વધારે આંતરું આટલું જ છે. એક જીવ એક સમય મોક્ષમાં જાય, પણ કદાચ એક જીવ મોક્ષમાં ગયા નહીં, ગયા પછી વધારે ગેપ કેટલો પડે? 6 મહિનાનો. અને 6 મહિના પછી નવો કોઈ જીવ મોક્ષમાં જાય. ભગવાન 7, 15, 30 અને 6 મહિનામાં મારો નંબર ક્યારે લાગશે? મારી પહેલી ડિમાન્ડ છે 7 દિવસમાં મળેલું સમ્યક તો મને પ્રાપ્ત થાય, તો મારું અજ્ઞાન છે જ્ઞાન કહેવાશે અને મારી આખી દ્રષ્ટિ ચેન્જ થઈ જશે. પહેલી ડિમાન્ડ આપણે ભગવાનની પાસે કરી, મારી આંખોમાં પ્રભુ તમારી દ્રષ્ટિ હો. બીજી માંગણી ભગવાને કહી, મારા હૃદયમાં પ્રભુ તમારી ભક્તિ હો. મારા હૃદયમાં પ્રભુ તમારી ભક્તિ હો. આ ભક્તિ એટલે સમ્યક દર્શન. પહેલા નંબરમાં આપણે શું કીધું? દ્રષ્ટિ એટલે સમ્યક જ્ઞાન અને ભક્તિ એટલે સમ્યક દર્શન. એની ડિમાન્ડ કરી આપણે. ભરત મહારાજા ચક્રવર્તી બનવાના છે. 2 શુભ સમાચાર એમને મળ્યા એક જ દિવસે. આ બાજુ ચક્રરત્ન આવ્યું છે આયુષશાળામાં, અને આ બાજુ આદેશ્વર ભગવાન આવી રહ્યા. 2 માંથી કોઈ પણ એક જગ્યાએ જવાનું છે. આપણે આ સોમ થી રવિ, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ, 7 દિવસ સુધી આ બાજુ છીએ આપણે, અને એક જ દિવસ ભગવાનની પાસે આવીએ છીએ. આવ્યા પછી એનું દુઃખ પણ નથી. ભગવાન આજે તમને મૂકીને જાઉં છું, મારે રોજ આપણા દર્શન કરવાના હોય. ફરી પાછું આવા જિનાલયમાં આવા ધર્મના સ્થાનમાં હું આવીશ ક્યારે? એટલા કઠોર આપણે બની ગયા કે આ ક્રિયા પણ આપણે ચેન્જ ન કરી શકી. વિચારો ને આપણે. હું એટલે ફરી વારંવાર કહું છું, બહુ ધર્મ કરવાની જરૂર નથી, પણ ધર્મ એવો કરવાનો જે આપણાને ઉપયોગી થાય. આપણે ધર્મ પામીએ, આપણા દ્વારા બીજા કોઈ ધર્મ પામે. ભરત મહારાજાને કહ્યું, ચક્ર રત્ન તો સંસારનું પરિવર્તન વધારનારું છે, સંસારનું ભ્રમણ વધારનારું. મારે એનું શું કામ છે? મારે જવાનું અહીંયા. અને ક્યાં ગયા? સીધા ભગવાનની પાસે. એમનું પુણ્યબળ હતું, ચક્ર રત્ન આમનામ આવી ગયું એમની પાસે. એટલી શ્રદ્ધા આપણને પરમાત્માના શાસન પર આપણે હોવી જોઈએ. છેલ્લા રાણી રોજ સૈનિક મહારાજની પાસે ડિમાન્ડ કરે, રત્ન કમળ લાવી આપો. એની ડિમાન્ડ ક્યારે પૂરી કરતા નથી. રોજ સવારના ઉઠીને
મારા ભગવાન કઈ બાજુ વિચરે છે અને માત્ર સમાચાર આપે. ગળામાં પહેરેલો સોનાનો હાર ને ઘરેણા બધાને અર્પણ કરી દીધા. આને ભક્તિ કહેવાય. એટલું પણ નહીં, ભગવાન જે દિશામાં વિચરે એ દિશામાં આગળ જઈને સોનાના ચોખાથી રોજ સાથીઓ કરવા. આવા દૃષ્ટાંત માઇન્ડમાં મનમાં લાવી. ઘરના ચોખાથી ભગવાન સાથીઓ કરવાનો પ્રમાદ અને આળસ આવે. ભલે હું મારી શક્તિ પ્રમાણે કરું છું, મારી કઈ સોનાના ચોખાની શક્તિ નથી અને શક્તિની ઉપર જઈને ધર્મ કરવાનો પણ નથી. શાસ્ત્ર એ પણ બતાવે શક્તિ પ્રમાણે ધર્મ કરવાનો, શક્તિથી ઉપર પણ નહીં જવાનું અને શક્તિને ગોપવવાની પણ નહીં. અતિ સર્વત્ર વર્જે. અતિ રાગ, અતિ દ્વેષ, અતિ શોક, અતિ હસવાનું, અતિ રડવાનું અને અતિ કોઈના ઘરે બેસવાનું, બધું અતિ સર્વત્ર વર્જે. તત્વાર સૂત્ર જે ભણ્યા હશે એમાં આયુષ્ય તોડવાના બધા નિમિત્તો આપણને આપ્યા છે. આપણું આયુષ્ય બે પ્રકારનું હોય. કેવું? પવર્તનીય, અનપવર્તનીય. પવર્તનીય એટલે શું? તૂટી શકે. અનપવર્તનીય એટલે શું? એ તૂટી જ ના શકે. 24 પરમાત્મા, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, આ 63 મહાસલાકા પુરુષ. અસંખ્ય વર્ષનું આયુષ્ય જેનું છે એવા યુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંત, નરકના જીવો અને દેવલોકના દેવો, અને છેલ્લે ચરમ શરીરી, જેનું આ છેલ્લું શરીર હશે, જે આજ ભવમાં મોક્ષમાં જવાના, એને આયુષ્ય કેવું પડે? અપવર્તન, એટલે તૂટી જ ન શકે. જેટલું છે એટલું ભોગવવાનું, એમાં ક્ષણ પણ ઓછું ન થાય. આપણું આયુષ્ય બે પ્રકારે ખરાબ. આપણું ભલે કદાચ 80 વર્ષનું આયુષ્ય હોય, પણ 60 વર્ષનું અપવર્તનીય હોય, તૂટી ન શકે એવું. બાકીના 20 વર્ષથી આપણે વધારાના મળ્યા છે. આપણને વડીલો જે આશીર્વાદ આપે છે ને એના માટે આપે છે કે બેટા 80, 90, 100 વર્ષનો થજે. એટલે એનું મિનિંગ શું? તને જેટલું આયુષ્ય મળે છે સહજ રીતે આમ ભોગવી શકે, એ તારા મનમાં અતિ ચિંતા થતી એ બધું દૂર થઈ જજો એમ, અને તું સુખેથી જીવન જીવજે. અતિ રાગ કોઈ પણ વસ્તુ પર કર્યો, આયુષ્ય તૂટે. અતિ દ્વેષ કર્યો. ગજસુકુમાર મુનિ ભગવંતને સ્વામી સસરાએ પાઘડી પહેરાવીને ખેર અંગાને શિરે ધર્યા. આખું શરીર ભડકે બળવાનું શરૂ થયું, પછી ભાઈને સૂચ્યું હવે કે બહુ ખોટું કર્યું. આ કોના ભાઈ છે? ગજસુકુમાર. હા, શ્રી કૃષ્ણ વાસુદેવના. આ નગરના અધિપતિ વાસુદેવને જો ખબર પડશે કે આને મેં આ પ્રમાણે દુઃખ આપ્યું છે, મારું થશે શું? ભયંકર ભય લાગ્યો છે. હવે નગરમાં પ્રવેશ કરીને મારી ખબર પડી જશે તો મારું થશે શું? શ્રી કૃષ્ણ વાસુદેવને જેવી ખબર પડશે ને મારું આવી બન્યું. એવો ભય સાથે અંદર ને અંદર અંદર ગામમાં જઈ રહ્યો છે, નગરની અંદર. અને બનવા કાળે સામેથી કૃષ્ણ વાસુદેવને આવતા છે. જેવા નજીક આવીને કૃષ્ણ વાસુદેવને જોયા, એકદમ ફાળ પડીને ત્યાં મૃત્યુ. આ ભયથી મૃત્યુ. એવો ભય લાગી ગયો, સિદ્ધ મૃત્યુ. અતિ સર્વત્ર વર્જે. કેટલાય મહિનાઓથી પોતાના પતિ બહાર ગામ વેપાર કરવા માટે ગયા છે. 12 અને 15 મહિના પછી આજે પાછા આવી રહ્યા છે અને સમાચાર મળ્યા કે આવતીકાલે સવારે હું લગભગ પ્રાય કરીને સવારના સૂર્યોદય હું ઘરમાં આવી જઈશ. એની પત્ની એટલો આનંદ થાય છે. કેટલાય મહિનાઓથી જે મારાથી દૂર રહ્યા એ આવતીકાલે આવી રહ્યા છે. શું ખાધું હશે, શું પીધું હશે મને કોઈ ખબર નથી. હવે આવે એટલે પહેલા એની હું કાળજી રાખીશ. સારામાં સારું ખવડાવીશ, સારામાં સારું પીવડાવીશ, થોડો એમને આરામ કરાવીશ અને બધી એમની ખુશ ખબર શું. જેવા સમાચાર મળ્યા ને એટલો મનમાં ને મનમાં હર્ષ છે. આમ જેમ જેમ સમય એમ પસાર એમ હર્ષ વધતો જાય. બરાબર સાંજ પડવાની તૈયારી, 4 અને 5 વાગ્યા.
હવે એને જમવાનું પણ ગમતું નથી, બસ એ આવે ને એની સાથે જ જમવું કાલે, મારે જમવાની પણ કોઈ જરૂર નથી, હવે મારે બસ એ આવે એટલે મારે જમવાનું થઈ ગયું. અને બરાબર 5:30 વાગે થયા છે ને એટલે જે મિત્ર અહીંયા આવવાનો છે એના 3-4 મિત્રોને પણ આ ખબર પડી હતી કે આપણો મિત્ર આવતીકાલે સવારે આવી રહ્યો છે, અને એની શ્રાવિકાને પણ ખબર છે. એટલે ચારેય જણા એના ઘરે આવવા માટે નીકળ્યા, અને ચારેય જણા નક્કી કર્યું કે આપણે એની આપણા મિત્રની વાઈફની થોડી મજાક કરીએ, અને પછી જે છે આપણે હકીકત કહી દેશું એમ. એટલે એક કીધું જેવા ઘરમાં પ્રવેશ કરેલા આપણે બધા શોકમગ્ન બની જવાનું, મોઢું પાડીને જવાનું. બીજાએ કીધું હું જ્યારે કાંઈ પણ બોલું એટલે થોડી વારમાં વાતને વાળીને પછી જે છે હકીકત કહી દેવાની. બારણું ખડખડાયું, જેવા દ્વાર ખુલ્યા એટલે આનંદથી બધાનો આવકાર આપે. ચારે ચારના મુખ પડી ગયા. એ પૂછે છે શું થયું? કેવા જેવા સમાચાર નથી. તમારા શ્રાવક અને અમારા ફ્રેન્ડ આવતીકાલે સવારના જે આવવાના હતા અત્યારના સમાચાર એવા છે, જે શીપમાં બેસીને નીકળી શીપ આખું તૂટી ગયું, ભયંકર એક્સિડન્ટ થયો. હજી તો ઓલા કીધું હું બોલી બીજું કાંઈ બોલવું એની પહેલા તરત વાળવાનો પ્રયત્ન કરવાનો. મારા પતિ જે શીપમાં બેસીને આવી રહ્યા છે એ તૂટી ગયું. જેવો શબ્દ સાંભળ્યો તરત ને તરત ત્યાં આયુષ્ય પૂરું થઈ. હજી ઓલા બે શબ્દ બોલવા જાય ત્યાં પૂરું. અતિ અપેક્ષા, આ તો સ્નેહ રાગ હતો, પણ અતિ રાગ. બસ એક જ ઈચ્છા છે, સવારે આવે ને એની સેવા કરે અને ભક્તિ કરે, બસ દિવસ જેમ સમય જાય એને સુધી કોઈ વસ્તુની યાદ આવતી નથી. અને એમાં આવા સમાચાર મળ્યા, હાસ્યનું અતિરેક પૂરું થઈ. આપણે પણ એટલે જ કીધેલું છે કે આપણું આયુષ્ય પણ ક્ષણે ક્ષણે ક્યાં ને ક્યાં ઓછું થાય છે. દર્પણથી નિજ રૂપણો સુદર્શી દર્પણ અનુભવ અર્પણ જ્ઞાન રમણ ભૂપ. મિરર એટલે દર્પણ કહેવાય. દર્પણમાં આપણે જોવાની શાસ્ત્ર મનાઈ નથી કરી. આપણે તૈયાર થવું તો જોવું પડે, પણ વારંવાર દર્પણમાં જોવાની પાછી મનાઈ કરી. અરીસો સામે આવ્યો અને ઉભા રહી ગયા નથી. જે વારંવાર દર્પણમાં જોવે એનું આયુષ્ય ઓછું થાય. ભલી ક્ષણ પૂરતું ઓછું થાય, પણ એક ક્ષણનું પણ આયુષ્ય ઓછું થાય આપણને પરવડે એમ નથી. કારણ કે દર્પણમાં જોવાથી આપણે સીધા નથી રહેવાના, મોહ ઉત્પન્ન થાય, કાં દુઃખ ઉત્પન્ન થાય. તૈયાર થવા માટે થોડું જોવું પડે એની કોઈ ના નથી, પણ ડગલે ને પગલે અરીસો કાઢ્યો નથી, મુખ જોયું નથી. મોબાઈલમાં પિક્ચર હોય એમાં જોઈ લઈએ. આપણી સ્ટીલની થાળી, આપણી છરી, આપણા ચપ્પુ, પાણીની અંદર, તેલ અને ઘીની અંદર પણ શાસ્ત્રે આપણે પડછાયો આપણો પોતાનું જોવાની મનાઈ કરી. આ જે બધું બોલું છું ને એ બધું શ્રાદ્ધ વિધિ પ્રકરણની અંદર લખેલું. શ્રાવક માટેનો ગ્રંથ આખો પૂર્વના આચાર્ય ભગવાન બનાવીને ગયા. તમારે તમારું જીવનને પણ વેડફી નથી નાખવાનું. કેવી રીતે જીવવાનું છે આપણને બતાવ્યું છે. જમવા બેઠા હોય સ્ટીલની થાળી લઈને જમવાનું, ત્યાં સુધી આપણા પડછાને આપણે જોયા જ કરીએ. આમાં નહીં જોવાનું, શું જોઈએ કામ છે. મિરરમાં પણ આપણા કઈ ઉદ્ગલો આમાંથી ગોઠવાય છે ત્યાં દત્ત વર્ણ છાયાના, જેને 50 વર્ષ પહેલા દીક્ષા લીધી. એ સવારે આમ ઘર છોડ્યું હશે ને, જ્યારે સવારનું સ્નાન કર્યા પછી પહેલું કામ એને શું કરવાનું? સ્નાત્ર પૂજા ભણાવવાની ભગવાનની. 4 વાગે સ્નાત્ર ભણાવે, 5 વાગે દીક્ષાના મંડપમાં જવા માટેની તૈયારી કરે, અને કપડા પહેરે ઘરના એની સામે અરીસો લાવીને મૂકી, જરા જો બરાબર છો ને તમે. એને તો જોવાની ઈચ્છા પણ હોતી નથી. અને જેવો ટાઈમ થયો ઘર છોડીને સીધા રવાના થયા. હવે એક પણ અવસર આવવાનો છે ને દર્પણમાં જોવાનો. આપણા જેટલા સાધુ સાધી ભગવંતો જે અરીસો સાથે લઈને ફરે, આમ દેરાસરમાં અને ઉપાશ્રમમાં પણ દર્પણ અધિકારો જોવાની ઈચ્છા પણ થતી નથી. 3 દિવસ સુધી આપણે આપણું મુખ ન દેખાયું દર્પણમાં, આપણું શું થાય? વિચારે આપણને આવતો નથી. પહેલાથી ભગવાને આવી ડિમાન્ડ કરવાની, બીજામાં ભગવાને કહેવાનું
ભગવાન મારા હૃદયમાં તમારી ભક્તિ હોય અને સમ્યક દર્શન કહેવાય. પ્રભુનું સ્મરણ એ જ આપણી સૌથી મોટી સંપત્તિ છે. આપણી સાચી સંપત્તિ આ છે. પરમાત્માનું સ્મરણ આપણા જીવનમાં થાય સૌથી મોટી આપણી સંપત્તિ. અને પરમાત્માનું વિસ્મરણ એ સૌથી મોટી આપણી વિપત્તિ છે. ભગવાનનું વિસ્મરણ આપણા જીવનમાં આવ્યું એટલે વિપત્તિ આવી. ભગવાનનું સ્મરણ જ્યાં સુધી આપણા જીવનમાં ચાલ્યું એટલે સંપત્તિ ઓટોમેટિક આપણને મળ્યા કરે. ભગવાન મળ્યા પછી ભગવાનનું વિસ્મરણ ક્યારે પણ થવું. ડગલે ને પગલે પરમાત્માને આપણને યાદ આવે. ભલે સંસારિક કામો જે છે બધા આપણે કરીએ, પણ મારા પરમાત્મા હંમેશા મારી સાથે છે, મારા હૃદયમાં છે. પગ દ્વારા પ્રદક્ષિણા આપવાની પણ ક્યારે આપી દઈ શકીએ? આપણે પગ દ્વારા પ્રદક્ષિણા ભગવાન શરણ બનવા માટે આપું છું. મારા પગ ખોટા માર્ગે જવા જોઈએ નહીં. અને તન દ્વારા એટલે શરીર દ્વારા જે તપ કરું છું એ મારો સાચા માર્ગે છે. તન એટલે શરીર. શરીર દ્વારા બાહ્ય કે અભ્યંતર જે મારો તપ થાય એ મારા શરીરને શુદ્ધિકરણ કરાવે. હાથ મારા ફક્ત માળાને ગણવા માટે જવા જોઈએ. ખોટા માર્ગનો ઉપયોગ ક્યારે પણ થવો જોઈએ નહીં. ભગવાનની પાસે જ્યારે જે આવી ભક્તિની આપણે માગણી કરવાની. અનંત અનંત સંસારનું પરિભ્રમણ આપણે કરીને આવ્યા. આપણે આની પહેલા પણ કીધેલું છે, કાયા સાથેના ભવો આપણે અનંતા થયા. એકલી કાયા હતી, એ સિવાય કાંઈ આપણી પાસે હતું નહીં. નથી બોલવાની શક્તિ અને વચન પણ હતું નહીં, મન પણ હતું નહીં. કાયા સાથેના અનંતા ભવ થયા આપણા. હજી પણ આપણને કાયા પ્રત્યેની આસક્તિ છે ને, એ ત્યારના કુસંસ્કારો અત્યારે પણ આપણે ચાલ્યા. આપણા આત્માને પૂછીએ ને તો આપણે અંતરથી આપણે એમ જ કહીએ, આપણે આપણો આત્મા ગમે કે આપણું શરીર વધારે ગમે? આપણને આપણો આત્મા વધારે ગમે કે આપણું શરીર વધારે ગમે? આન્સર એ જ આવે, શરીર જ વધારે ગમે. બોલવા ખાતર બોલીએ છીએ ખાલી આત્મા. અભક્ષના ભોજન આવે ને તો ખાવાની ઈચ્છા થાય, શરીર માટે ખાવાની ઈચ્છા થાય. આત્મા તો ક્યારે અભક્ષનું ભોજન માગે નહીં. ડનલોપની ગાડીમાં સુવાનું આ શરીર માંગે, આત્મા માંગતો નથી. ઋષિભાઈ જેવું અમેરિકા છોડ્યું ત્યારથી સંતારામાં સુવાનું ચાલુ હતું એમનું. ડનલાપની ગાદી સોઈને સંતારે સુવાનું શરૂ કર્યું. કેટલી ડિમાન્ડ ભગવાનની પાસે કરીએ છીએ ત્યારે આ માંગ્યું હશે. હવે મારે ચારિત્રનો માર્ગ મારે માત્ર ને માત્ર મારા આત્મા માટે ચાલશે. શરીર સુધી ઘણા બધા પાપો કર્યા અમે. જ્ઞાન યોગ એ બુદ્ધિનો વિષય છે. બુદ્ધિની અંદરથી હંમેશા જ્ઞાનના યોગને પ્રગટ કરવાનો. તપનો યોગ એ તનનો વિષય છે. તપ કરવાનું એટલે શરીરને મનાવવાનું. અને જ્ઞાન વિચારવાનો આધાર આપણે બુદ્ધિને મનાવવાની કે મારી બુદ્ધિ અવળા માર્ગે જવી જોવે નહીં. અને ધ્યાનનો વિષય મનનો છે. ધ્યાન કરવાનું એટલે મનને લાવવાનું. શરીર દ્વારા તપ કરવાનું હોય ત્યારે શરીરને લાવવાનું. અને જ્ઞાન યોગનો ઉપયોગ કરવાનો હોય ત્યારે બુદ્ધિને આગળ લાવવાની. જ્યાં જેની જરૂર હોય તેનો આપણે ઉપયોગ કરવો પડે. અને જ્યારે પરમાત્માની સામે ભક્તિ કરવાની આવે ત્યારે કોને સાથે સામે લાવવાનું? તો હૃદયને. ભગવાનની ભક્તિ જેવી કરવાની આવે એટલે હૃદય આપણો મજબૂત થવો જોઈએ. અને પરમાત્માને બધું જ આપણે સમર્પણ કરી દેવું. નંદીસેન નામનો એક યુવાન પૂર્વ ભવની અંદર જે નંદીસેનનો આત્મા એક શેઠની ત્યાં નોકરી કરતો. કારણસર નોકરી છોડી દીધી અને પોતાના આત્માનું અને બીજાનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિ નાની મોટી કરતો હતો. આવડત એટલી બધી સરસ હતી. શેઠને ત્યાંથી છોડીને ગયો એટલે શેઠ એને જવા નથી દેતા, પણ એને જવું છે. હવે મારે આવું કાંઈ કરવાની કામ નથી, મને જવાની રજા. એક દિવસ શેઠ તરફથી આખા ગામનો જમણવાર છે. એને એમ કે આટલી મોટી રસોઈ એની વ્યવસ્થા આના સિવાય કોઈ કરી શકે એમ છે નહીં.
કારણ એની બુદ્ધિ વિચક્ષણ છે, શું બનાવવું, કેવી રીતે બનાવવું. એટલે એને બોલાવવામાં આવ્યો. મારી એક વિનંતી છે, આખા ગામનો મારે જમણવાર કરવો છે અને આખી જવાબદારી તારા હાથ પર લઈ લે. જે પણ માણસોને બોલાવવા પડે, જે પણ લાવવું પડે, બધું લાવવાની છૂટ. બધી સંપત્તિ મારે આપવાની પૂરેપૂરી તને તૈયારી છે. શેઠને કીધું, તમે ચિંતા નહીં કરો, બધું કરવા તૈયાર છું એમ. જેટલા માણસોને રસોઈ બનાવવાની પેટ ભરીને જમી શકે એટલું જ આપણે બનાવશું. પણ મારી એક ડિમાન્ડ છે, રસોઈ કદાચ કોઈ કારણસર વધી જાય તો એ બધી રસોઈ તમારે મને આપી દેવી. કાંઈ વાંધો નહીં કે એમાં ખોટું શું છે એમ, બધું તને આપી દઈશ એમ. જમણવારો થયો. સંગ જમણ તો એવું છે ને, જેટલી ધારણા હોય બધા આવે એવું નક્કી ન હોય. અને એવી રીતે કઈ બધાને પાસ પણ આપવામાં ના આવે. સ્વામી વાત્સલ્ય છે, બધાનું આમંત્રણ છે. કોઈ આવ્યા, કોઈ ન આવ્યા, બનાવેલી થોડી ઘણી રસોઈ વધી પડી. હવે રસોઈ જેટલી વધી હતી ને એ બધી લઈને જેટલા સંત મહાત્મા, ગરીબ માણસો બધાને આપવાનું શરૂ કર્યું. 2 વાગે જમણવાર પૂરો થઈ, 6 વાગ્યા સુધી બધા જ ગરીબ મને બધાની ભક્તિ કરતા 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 સમી સાંજે પૂરી થઈ. જે ભાવથી બધાની ભક્તિ કરીને પછીના વમાં એ નંદીસેન તરીકે આત્માનો જન્મ થાય છે. રાજમહેલ જેવું સરસ મજાનું રાજસ્વ એને પ્રાપ્ત થાય છે. કરેલી ભાવથી ભક્તિ ક્યાં આપણને લઈ જાય. એને કોઈ પોતાના શરીરની, પોતાના આત્માની કોઈ ચિંતા ન હતી, બસ બીજાના શરીરની ચિંતા છે. જે હોશથી ખવડાવે એને હંમેશા માટે સારી આસ મળે. હાયથી નહીં ખવડાવવાનું, હોશથી ખવડાવવાનું. જે હોશથી ખવડાવે એને ઓટોમેટિક આસ મળે, એને જમવાની જરૂર જ ન પડે. પરમાત્માને કહેવાનું, મારા હૃદયમાં પ્રભુ તમારી ભક્તિઓ, આ ભક્તિ સમ્યક દર્શન છે. અને 3જા નંબરનું સ્ટેપ છે, મારા પગમાં પ્રભુ તમારી શક્તિઓ. મારા પગમાં પ્રભુ તમારી શક્તિઓ. આજે વિચારવાનું, શરીરના જે અંગ અને ઉપાંગ મળ્યા છે એની પાછળ કોઈને કોઈ કારણ છે. આમનામ આપણને મળે નહીં. ભલે દેવોને વૈક્રિય શરીર મળ્યું, આપણને કયું શરીર મળ્યું? વૈક્રિય. આપણને કયું મળ્યું? ઔદારિક. ઔદારિક શરીર મળવું એ પુણ્યનું કારણ છે. વૈક્રિય શરીર અપેક્ષા આપણા કરતા પુણ્યનું કારણ એમ કે એને સુખ વધારે ભોગવવા મળે. પણ એનાથી માઇનસ પોઈન્ટ એ છે, કોઈ નાનામાં નાનું વ્રત ક્યારે સ્વીકારી શકતા નથી. દેશ વૃત્તિ, સ્તર વૃત્તિને લઈ શકતા નથી. મોક્ષ નિકાળે દેવના કે નરકના ભૂમાં મળતો નથી. મોક્ષ મેળવવાનો માત્ર ભાવ તો એ પણ કયો? ઔદારિક સાથે માત્ર મનુષ્યનો ભાવ. ઔદારિક શરીર તિર્યન ગતિના જીવોને પણ મળે, પણ 5મા ગુણસ્થાનકથી આગળ વધી શકતા નથી. એક જ મનુષ્ય એવો છે કે ઔદારિક શરીર મેળવ્યા પછી 14 ગુણસ્થાનક સુધી જઈ શકે. ભલે આપણે અત્યારે અહીંયા 7 જ ગુણસ્થાનક સુધી જઈ શકીએ, પણ આપણા માટે મોક્ષમાં જવાનો વાયા મહાવિદ્ય ક્ષેત્ર. સિમંદર સ્વામી ભગવાનને રોજ પ્રાર્થના કરવાની, ભગવાન આવતો ભાવ મહાવિદ્ય ક્ષેત્ર જઈને કહેજો, ચાંદલિયા સિમંદર કેળા મોકલે. વર ક્ષેત્રના માનવી તમને નિત્ય ઉઠી કરે રે પ્રણામ. કહીએ રે હું મહાવિદ્ય ક્ષેત્ર ક્યારે આવીશ? જયવંતા જીનવર તમને હું ક્યારે માંગીશ? એમ આવું સ્તવન બોલતા બોલતા કેટલો આપણે આનંદ થાય. અને શાસ્ત્ર એમ કહે છે, જો એ વખતે આયુષ્યનો બંધ પડે ને ડાયરેક્ટ મહાવિદ્ય ક્ષેત્ર. અહીંયા તો ભગવાનને પ્રતિમા રૂપે જોયા, સાક્ષાત સિમંદર સ્વામીના દર્શન થયા. ગમે કે ન ગમે? સિમંદર સ્વામી સાક્ષાત મળે ગમે? હે જો આમ કેવા તરત આન્સર આપણે આપી શકતા નથી. આમ એ મોહન એ કરવા કેવું છે, હજી આમ તરત આન્સર પણ આપવા નથી. શું થોડો વિચારીને આન્સર આપજો એમ કે આપણને. સીધી વાત છે, આપણું મોહનીય કર્મ એટલું હેવી છે.
આપણે સીધે સીધા ભગવાન મળ્યો તો ભગવાન આપણને ગમતાય નથી. સીધે સીધું ગણે ભગવાન મળ્યા પછી ભગવાન ગમે તો જ ભગવાન ફળે. ભગવાન ગમે નહીં તો ભગવાન ક્યારેય ફળવાના. 100 કરોડ સાધુ શ્રોકણ સાધવી જાણ એ છે પરિવારે સિમંદર ભગવાન. 10 લાખ કયા કેવલી પ્રભુજીનો પરિવાર વાચક યસ વંદે નિત નિત વાર હજાર. ભલે સવારનો પ્રતિક્રમણ ન થાય પણ આ વ્યક્તિ ભગવાન મહાવીર સ્વામીની પાસે આવીને બોલ્યા. અહીંયા તો સિમંદર સ્વામી પણ બિરાજમાન છે અને આવી સત્યની સ્તુતિ બોલીએ કેટલો આપણને પોતાને આનંદ થાય. એટલે જ કીધું ભગવાન મારા પગમાં પ્રભુ તમારી શક્તિઓ. આને કહેવાય સમ્યક ચારિત્ર. આ ભવની અંદર આ 3 રત્નની પ્રાપ્તિ માટે આપણે પુરુષાર્થ અને પ્રયત્ન કરવા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ઉમા સ્વાતિ મહારાજ એક જ એવા હતા. 9 તત્વ ભણવાનું આવે ને તો પેલા આપણે જીવ તત્વ અજીવ તત્વ એમ કરીને છેલ્લે મોક્ષ બતાવે. ઉમા સ્વાતિ મારે સીધું પેલા મોક્ષનું જ વર્ણન કર્યું. જ્યાં જવાનું જે વસ્તુ તમને બતાવું એટલે તમને ગમે એટલે તમે એનો જ પુરુષાર્થ શરૂ કરો. પણ ઘણી વાર મોક્ષ માગ્યા પછી મોક્ષને સમજવો સહેલો નથી. એટલે તત્વાર સૂત્રનું નામ પહેલો અધ્યાય ભણવાનું શરૂ કર્યું. બહુ હેવી લાગે છે, આપણું કામ નહીં. બુક બંધ કરીને ઘરે આવી જાય. આપણું કામ નહીં. મોક્ષ જ મળવો સહેલો નથી, તો પુરુષાર્થ તો કરવો પડે ને. પહેલો જ આપણને મોક્ષનો પુરુષાર્થ બતાવ્યો અને પહેલું જ વાક્ય લખીને આપ્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તમારા ધર્મની શરૂઆત અહીંયાથી થશે. તમારે મોક્ષમાં જવું છે એનો માર્ગ આ છે. આ 3 વસ્તુને મેળવવાનો પુરુષાર્થ અને પ્રયત્ન તમે શરૂઆત કરો. સૌથી પહેલી ડિમાન્ડ કરવાની ભગવાન મને આપણા પ્રભાવથી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન મળવું જોઈએ. અને એમાંય ડિમાન્ડ શેની કરવાની? સમ્યક દર્શનની. સમ્યક દર્શન આવે એટલે સમ્યક જ્ઞાન આવે ને આવે. આ બંને જોડિયા ભાઈઓ છે. કોઈ એમ કે મારામાં સમ્યક દર્શન છે સમ્યક જ્ઞાન નથી તો બને જ નહીં. સમ્યક જ્ઞાન હોય ત્યાં સમ્યક દર્શન હોય અને સમ્યક દર્શન હોય ત્યાં સમ્યક જ્ઞાન હોય. ભલે કેટલું હોય મહત્વનું નથી પણ બંને હોય જ. પણ હવે મહત્વનું છે. આ બંને આવી ગયા એટલે મોક્ષ મળી જાય એમ નહીં માની લેવાનું. જ્યાં સુધી સમ્યક ચારિત્ર આવે નહીં ત્યાં સુધી આપણને મોક્ષ મળવાનો જ નથી. આ ભગવાન ભલે ચારિત્ર ગ્રહણ ન કરી શક્યા. ભગવાન એટલે આપણે 5 પ્રકારના ચારિત્ર બતાવ્યા. આપણું સામાયિક છે, આપણું ચારિત્ર પણ કેવું? દેશ વ્યક્તિ, જેને કહેવાય સંયમ અસંયમમાં. સામક લઈએ ત્યાં સુધી સંયમમાં અને સામાયિક જેવું પાડી એટલે પાછા અસંયમ. હવે બધી છૂટ આપણે પાછી મળી. બીજા નંબરનું ચારિત્ર સર્વવૃત્તિ ચારિત્ર. કરે મંદે સૂત્ર બોલાય દુવ્યમ તિવ્યણમ. માઇન્ડમાં વિચાર કરવાનો ગુરુ ભગવાન આપના મુખે. તિવ્યણમ તિવ્યણમ, મને ક્યારે સાંભળવા મળશે અને મને ક્યારે લેવા મળશે. તિવ્યમ તિવ્યણમ ક્યારે બોલવાનું આવે? દીક્ષા લેવાની આવે ત્યારે. આમ સામાયિક આપણને આપતા આપતા ગુરુ ભગવાન ભૂલ ભૂલમાં આપણે આમ તિવ્યમ તિવ્યણ આપી દે શું થાય? આપણે ઇન્ડિયામાં આચાર્ય ભગવાન નિશ્રામાં કીધું ઈશ્વરી ભગવાન ફસાવી સામે દંડ ગુચરાવો છે અને આપણી પાસે જ્ઞાન હતું આટલું. એ તિવ્યમ તિવ્યણ બોલે એટલે દીક્ષા અને દુવ્યમ તિવ્યણ બોલે એટલે આપણું આ. અને સાહેબ ભૂલમાં બોલી ગયા તિવ્યમ તિવ્યણ તો શું કરું? તરત સાહેબની પાસે જાઓ, ચેન્જ કરો પાછું. એમ હંમેશા આપણું જે ધારેલું છે નીચ હોય. પચકાણ આપણે એકાસનાનું લેવું છે. સાહેબે ઉપવાસનું આપ્યું તો પચકાણ કયું ગણાય? એકાસનાનું. શું ચિંતા નહીં રાખવાની, પચકાણથી ડરવાનું નહીં. મેં તો એકાસનાનું પચકાણ માંગ્યું, તમે તો સૂર્ય કઈ બોલ્યા. હવે મારું શું થશે? હવે તમારું કાંઈ નહીં થાય. ઘરે જઈને 1 વાર જમવાનું. તમારે કોઈ ટેન્શન નહીં રાખવાનું. આ સાધવાન આપણો ધર્મ છે. જમે તે પચકાણ માંગ્યું એ તમારું પચકાણ ગણાય. કદાચ ભૂલમાં પણ ગુરુ ભગવાન ઉપવાસમાં બોલી ગયા તો એની તમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું અનંતના ભોગેણમ સહસ્તા અગારેણમ માત્ર અગારેણમ સમસ્તિ અગારેણમ.
સર્વથી સમાધિ ન ટકે ત્યારે પણ આપણે ભૂતકાળમાં કેટલી બધી છૂટ આપી. શા માટે આપી? પરમાત્માના ધર્મ ઉપર આપણે વધારે વધારે આપણી શ્રદ્ધા મજબૂત થાય એટલા માટે. એટલે સીધું આપણને પરમાત્મા મળ્યા પછી પરમાત્મા આપણને સર્વજ્ઞ લાગવા છે. હું એટલે વારંવાર કરું છું, મુપત્તિના પહેલા બોલે વારંવાર વિચારવાનું, સૂત્ર અર્થ તત્વ કરી સદવ. મારા ધર્મની શરૂઆત અહીંયાથી થશે. ભલે એકવાર મને વંદિતું લઘુ શાંતિ ભક્તામાં નહીં આવડે તો ચાલશે, પણ શ્રદ્ધા વગર તો ચાલશે. શ્રદ્ધા હશે એટલે મારું વંદિતું, મારું ભક્તાવર, મારું કલ્યાણ મંદિર ઓટોમેટિક મને આવડશે. પેલા તો શ્રદ્ધાની ડિમાન્ડ કરવાની. ભગવાન કરુણા વાળા લાગવા છે. મારા ભગવાન કરુણાના ભંડાર છે. તો કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. તારકતા તુજો માયરે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીન દયાળ જો. બહુભાઈ કડીવાળા જ્યારે પણ સિદ્ધ ચક્ર પૂજન ભણાવે, આ કડી પર 1 કલાક સુધી આપણને સમજાવે. રીતલડી બંધાણી રે અજિત જીણમ, પ્રભુ પાકે ક્ષણ એક મને ન સુહાયો. પછી આ કડી જ્યારે લે, તારકતા તુજ માહેરે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીન દયાળ જો. તુજ કરુણાની લહેરે રે મુજ કારજ સરે, સુગણું કહીએ જાણ આગળ કૃપાળજો. ભગવાન તમારી કરુણા હતી ત્યારે બધા મારા કાર્ય સર થયા છે. ભલે આપણો વ્યવહારિક પ્રસંગ હોય કે આપણો ધાર્મિક પ્રસંગ હોય, પણ અભક્ષના ભોજન કરાવવા આવ્યા તો પરમાત્માની કૃપાથી એવું બોલવાનું નથી. આપણા બધાનું આજનું રાત્રિ ભોજન સરસ રીતે પસાર થયું, પરમાત્માની કૃપા. એ પરમાત્માની કૃપા ઓછી હતી આપણી પર ત્યારે કરવું પડ્યું એમ. આવા પરમાત્માની કૃપા એટલે આવી આ પર્યુષણ પર્વની આરાધના આપણે કરી શક્યા. આવા પરમાત્માની કરુણા હતી તો માતા પિતાની વડીલોની આપણે સેવા કરી શક્યા. આવા પરમાત્માની કૃપા હતી તો 25મા તીર્થંકર એવા સંઘની આપણે ભક્તિ કરી શક્યા. આ 3 વસ્તુ જો આપણા જીવનમાં બરાબર આવી જાય ને, તો વિચારવાનું, દુઃખ આવે ત્યારે કર્મ પર છોડી દેવાનું. દુઃખ આવે ત્યારે કર્મ પર છોડી દેવાનું. સીતાજીનું અપહરણ કરીને લંકામાં લઈને આવ્યા પછી રામ લક્ષ્મણનો કોઈ દોષ ક્યારે પણ સીતાએ જોયો નથી. માત્ર ને માત્ર અમારા કર્મનો ઉદય છે. રાવણ પણ આવીને ગમે એટલું બોલે છે, તારા પતિનું કાંઈ નથી, જો લેવા માટે પણ કોઈ આવે છે અને તું રામ રામ કરી, તારા દિયરે તને લેવા માટે આવ્યા. એમાં કોઈનો દોષ નથી. ગમે એટલા પ્રલોભનો કોઈ પણ આપે. રાવણની સેવિકાઓ રોજ આવીને એને સામ નામ ધન અને ભેદથી સમજાવે, બધા સ્વાર્થના સગા છે, તું તારા રામ લક્ષ્મણને છોડ, આ રાવણ સાથે રહેવાનું શરૂ કર. કોઈ આવ્યું તને પૂછવા માટે પણ? કેટલાય દિવસો નીકળી ગયા અત્યાર સુધીમાં, ખાલી મેસેજ મોકલાવે છે, બસ મોકલી દો મોકલી દો. કોઈ લેવા માટે આવ્યું? આટલા પ્રલોભનો આપ્યા પણ સીતાના મન ઉપરથી એક પણ મન વિચલિત થતું નથી. દુઃખ આવે માત્ર ને માત્ર મારા કર્મનો ઉદય છે. દુઃખ આવે ત્યારે કર્મ પણ છોડી દેવાનું, અને પુણ્ય આવે ત્યારે, સુખ આવે ત્યારે પુણ્ય ભરોસે છોડી દે. સુખ આવે ત્યારે પુણ્યના ભરોસે છોડી દેવાનું. સુખ એ માત્ર ને માત્ર પુણ્યના ભરોસે છે. પુણ્ય પરવાર છે એટલે એ સુખ પણ ચાલી જશે. 7 માળની હવેલી પરલેનુમાં છે, બીજા ક્યાંય છે? 7 માળની હવેલી, 32 કન્યાઓ હતા જેના લગ્ન થયા. રોજ સવાર ઉઠે 99 પેટી ઉતરે. આમ કોણ હતું એવું?
શાલીપુત્ર. અહીંયા તો ઓછું, બાકી ઇન્ડિયામાં તો સૌથી પહેલી કેરીની પાર્ટી આવે ને 3000 પર ડઝન પૈસા હોય એટલે આપણે લઈ આવ્યા. અને કોઈને ખબર પડે કે આપણે કેરી ઘરમાં આવી છે એટલે ખાલી કરીને બહાર મૂકીએ ગેટની. શું ખાલી પાર્ટીના દર્શન કરો ને તમે કેવું જો અમારા ઘરમાં મેંગો આવી ગઈ એમ અભિમાનનો આપણે કોઈ પાર નહીં પાડે. તમારા ભાઈ તો અમારે જેવી શરૂઆતમાં એટલે કેરી પૈસાનું નહીં જોવાનું. મારે જોલાબેન ઓલાબેન કેવું સંભળાવે છે આમ. તમારા ભાઈ તો જો અમારે જેવી કેરીનું નામ પડે તરત ઘરમાં હાજર એમ. ઓલા બેન એવો અટક ચાલુ કરાય ઓલા ભાઈનો. શું કોઈને છૂટા પાડવાનો પ્રયત્ન કરવાના આપણે? આ આપણો ધર્મ છે? કેરી 5000 રૂપિયાની 3000 રૂપિયાની બતાવવાનું શું હોય? આપણે પૈસાથી ફાટફાટ થશું ને કર્મ ફાડી નાખશે. ગોત્યાઈ જગતમાં હાથ નહીં આવ્યા. આપણે શ્રેણી મહારાજા મળવા આવ્યા. મારા કરતા વધારે દાન આ નગરમાં કોણ આપે છે? તો શાલીપુત્ર. બની ન શકે એમ. પણ વાત સાચી છે. લાવો મારે એના દર્શન કરવા છે. સંપત્તિ લેવા માટે નહીં, મારે એના દર્શન કરવા છે. આપણા કરતા કોઈ વધારે નામ કોઈનું બોલાય તો આપણે ઈર્ષ્યા ઉત્પન્ન થાય. એનું નામ કે મારું મારું બોલે, આપણું નામ તો બોલતા પણ નથી. બોલાવીને કામ શું છે? આપણે જેટલું નામ વારંવાર બોલાય એટલું પુણ્ય ભોગવાય. આપણે સારું છે મારું પુણ્ય અકબંધ રહ્યું. મારું નામ વારંવાર બોલાવ્યું હોત તો મને ક્યાંક અભિમાન આવી ગયું હોત, મારું પુણ્ય આમ નામ બધું છૂટી જાય. ધન્યજી સંજ્ઞા શ્રેષ્ઠીને મારું નામ વારંવાર બોલતા નથી. ધર્મ સાચો આ છે. આપણે ભણ્યા છીએ પણ ગણ્યા નથી. આપણે એવું કઈ કરવાનો પ્રયત્ન કરવાનો. આપણે માતાએ કીધું કે આપણા નગરના નાથ આવ્યા છે બેટા, તો નીચે મળવા માટે. ભગવાનના વચન પર કેવી શ્રદ્ધા હતી. મને એમ જ મારા નાથ કોણ છે? તીર્થંકર પરમાત્મા. આ સિવાય જગતમાં મારું કોઈ નાથ નથી. અને માતાજીએ મેસેજ મોકલાયો કે નાથ આવે છે મળવા માટે આવો એમ. એટલે સમજણ ના પડી તો તેને નાખી દો ખાળમાં, જ્યાં મૂકવાનું ત્યાં મૂકી દો એમ. કારણ ખબર હતી નાથ તો ભગવાન જ હોય. આ નાથ નામની કોઈ વસ્તુ આવી હશે તો જ્યાં મૂકવાની ત્યાં મૂકી દે. અરે ભાઈ, મૂકવા જેવી વસ્તુ નથી. આપણા નગરના રાજા એને આપણે નાથ કહેવાય. તારા માઇન્ડમાં વિચાર શરૂ થયો. હજી પણ આપણી પર આધુનિક જગતમાં નાથ છે કોઈ? જેવા નીચે આવ્યા કેટલા બધા સુખો જેમની પાસે હતા. વધારે વર્ણન આપણે કરીએ નહીં. શાલીપુત્રના દર્શન કયા ધન્ય બની ગયા. શ્રેણી મહારાજા જેવા ભેટવા જાય એટલે શરીરની સુકોમળતા એટલી જ આમ શરીરને પેશ પસીને રેબઝેબ થઈ જાય. શાલીભદ્ર આવી સુકોમળ કાયા મળી છે. જન્મ્યા ત્યારથી ક્યારે પણ શરીર પર દુઃખ સહન કરવાનું આવ્યું નથી. પણ જ્યારે એક જ શબ્દ બરાબર હેરાન કરે છે. હજી પણ નાના મોટા નાથ એની નીચે આપણા સંસારમાં રહેવાનું. તો આ સંસારમાં રહીને મારે કામ શું છે? તેજીની ટકોરો હોય. જેવો અવાજ પડ્યો ને બીજા દિવસે ચારિત્રના માર્ગે ચાલ્યા ગયા. જે શરીર પર સામાન્ય દુઃખ પણ ક્યારે આવ્યું નથી. સૂર્યના કિરણો ડાયરેક્ટ દુઃખ રૂપે આની પર લીધા નથી. એમ એવા શાલીપુત્રે ચારિત્રને ગ્રહણ કરીને વૈભાર ગિરિવરના પર્વતો પર જઈને અંશને સ્વીકારી લીધો. કાવસુકમાં લાગી ગયા. ખાલી માત્ર ચોલપટ્ટો ઉપરનું કપડું પણ કાઢી નાખ્યું. અને ભયંકર ગરમીમાં ઠાણીણમ મોણીણમ જારણમ અપણ મોસીરામી. આ પરમાત્માનું સમ્યક દર્શન કહેવાય. આ પરમાત્માનું જ્ઞાન કહેવાય. સુખ કાવેત્ર પુણ્યના ભરોસે. આ સુખ માત્ર ને માત્ર પુણ્ય કરવાના ઉદયથી મળ્યું છે. ઈ છોડે ને પેલા હું એને છોડી દઉં. ઉત્તરથી 99 પેટી. આખો શાલીપુત્રનો મળેલો આખો મોટો 7 માળની હવેલીનો ભંડાર બધું છોડીને ચાલી નીકળ્યા. પહેલા નંબરમાં શું હતું? દુઃખ આવે ત્યારે કર્મ પર છોડી દેવાનું. સુખ આવે ત્યારે પુણ્યના ભરોસો છોડી દેવાનું. અને હવે સૌથી મહત્વનું, દોષ સતાવે ત્યારે ભગવાનને સમર્પિત બની જવું. આપણા દોષો જ્યારે આપણને સતાવતા હોય ત્યારે ભગવાનને સમર્પિત બની જવાનું.
ભગવાન હજી બહુ ક્રોધ આવે છે, બહુ અભિમાન આવે છે, રાગ છૂટતો નથી, લોભ છૂટતો નથી, દ્વેષમાંથી બહાર અવાતું નથી. બધા જ પાપસ્થાનનું સેવન મારે વારંવાર કરવું પડે. ભગવાનની પાસે ઉભા રહીને આવી બધી પ્રાર્થનાઓ કરે. ભગવાનને સમર્પિત બની જાઓ અને ભગવાન એમાંથી તમે મને બચાવો, ત્યારે જ આપણો છુટકારો થાય. સ્તવન સ્તુતિનું માધ્યમ આપણને એટલા માટે જ મળ્યું છે કે એમાંથી સ્વયં તમે તમારું ચિંતન કાંઈ કરી શકો. બસ આવું એટલે શાસ્ત્ર આપણને એમ કહે છે, નિદ્રા ભલે આપણને પાપ કર્મના ઉદયથી આવે, નિદ્રા કરવી પડે. શરીર થાકી જાય એટલે સુવાનું હોય, અને સુવા પછી સવારના ઉઠવાનું નથી, આપણે જાગવાનું છે. અને જાગ્યા પછી દ્રષ્ટિ ખુલીને જાગ્યા કહેવાય. જાગીને એવી પ્રવૃત્તિ કરું મને ક્યારે પણ નિદ્રા આવે નહીં. નાની ભગવાન આપણને નિદ્રા પણ આપે છે, એ રીતે અલગ અલગ પ્રકારની. મરણ સમયે જે નિદ્રા આવે એને કઈ નિદ્રા કહેવાય? જવાની તૈયારીમાં હોય ને આપણે, એટલે નિદ્રાથી જ ઘેરાયેલા રહે. દુઃખ વધારે પડતું હોય તો પણ નિદ્રા તો હશે જ ક્યાંય ને કાંઈ. એને તમો ભવા નિદ્રા કહેવાય. કઈ નિદ્રા? તમો ભવા. તમારા જીવનનો અંધકાર આવી રહ્યો છે, આ ભવનો. તમસ ભવ એટલે તમો ભવા. બસ તમારા જીવનનો અંધકાર એટલે તમારું મૃત્યુ. જ્ઞાની ભગવંતોએ સૂર્યોદયને, આપણા જન્મને સૂર્યોદયની ઉપમા આપી અને આપણા મૃત્યુને સૂર્યાસ્તની ઉપમા આપી. તમારો સૂર્યોદય થઈ ચૂક્યો છે, સૂર્યાસ્ત ક્યારે થશે એ તમને ખબર નહીં પડે. આમ સૂર્યોદય થાય એટલે આપણે કેવા બધા આમ કામે લાગી જઈએ છીએ આમ, અને સૂર્યાસ્ત થાય એની પહેલા બધું કામ આપણે પતાવી દઈએ છીએ. સૂર્યોદય થઈ ચૂક્યો છે એમ આપણા જીવનનો સૂર્યાસ્ત ક્યારે થશે આપણને ખબર નથી. કામ કોઈ પતાવવાના બાકી છે, વાસણ ધોવાના, નવા કપડા લાવવાના, કોસ્કોમાં ખરીદી કરવા જવાનું, હા બાકી છે કાંઈ? આ વિચારવાનું આયુષ્યકાળમાં ક્યારે પૂરું થઈ જાય કાંઈ ખબર નથી. એની પહેલા આત્માના જે કામો કરવાના છે પૂરા કરી લઉં. બીજા નંબરની નિદ્રા, ઘણીવાર આપણા રોગ વધારે મજબૂત બને, આપણો કફ વધારે પડતો વધે. કફ વધવાથી નિદ્રા આવે, એને વિકૃત ભવા નિદ્રા કહેવાય. વિકૃતિ ભવ, શરીરમાં એવી વિકૃતિ ઉત્પન્ન થઈ એટલે ઓટોમેટિક ધીમે ધીમે આપણે નિદ્રામાં લઈ જાય. પહેલી નિદ્રા તમો ભવા, બીજી નિદ્રા વિકૃતિ ભવા. કફ આદિ રોગના કારણે નિદ્રા આવે. ત્રીજી નિદ્રા હમણાં આપણે બધા ઘરે જઈને કરશું, બરાબર છે? પણ એ નિદ્રા એવી છે શ્રમ ભવા, શરીરે થાક લાગે તો નિદ્રા આવે. હમણાં તો કાંઈ કામ કરવાનું છે નહીં, ખાલી પ્રતિક્રમણ સિવાય. રસોઈ બનાવવાની નહીં, વાસણ ધોવાના નહીં. કેટલા ફ્રી થઈ ગયા તમે? આવા પરિશ્રમ રોજ આવે તો કેટલો આનંદ થાય. હમણાં પાછું ઘરે જઈને બધા કામ શરૂ થઈ જશે. હવે બધું જાતે કરવાનું. તો પર્યુષણ 8 ની 180 દિવસના માગવા હતા ને શું? હા બરાબર છે. શ્રમ ભવા નિદ્રા ત્રીજા નંબરની નિદ્રા. શારીરિક શ્રમના કારણે શરીર થાકી જાય એટલે નિદ્રા આપવી પડે, સીધી વાત છે. એને શ્રમ ભવા નિદ્રા કહેવાય. હજી મહત્વની નિદ્રા, કારણ વિના ઊંઘ આવે લે, બેઠા નથી સુધાવી જાય. અને અકસ્માત નિદ્રા કહેવાય. અચાનક નિદ્રા આવી ગઈ, લે કેમ? બસ અનુકૂળ આસન મળી ગયું, જોકે ચડી ગયા. હા, સુવાનું આવે તો બેઠા બેઠા સુવાનું કે ઉભા ઉભા સુવાનું? બેઠા બેઠા સુવાનું, ઉભા ઉભા સુવાનું? નહીં, જયારે સુવાનું હોય તો બેઠા બેઠા સુવાનું, ઉભા ઉભા? હા, સુતા સુતા સુવાનું. આન્સર ઈ આવે. ઘણી વાર કેવું થાય, સમજો કે શૈલેષભાઈ બેઠા બેઠા ઊંઘતા હોય, તમે નથી કહેતા શૈલેષ અંદર જઈને સુઈ જાય. હા એટલે અમસ્ત્યા તો એક વાત છે, પણ એ શા માટે કીધું એમ? બેઠા બેઠા નિદ્રા પૂરી નહીં થાય, સુતા સુતા નિદ્રા કરશો તો પૂરી થશે. અંતે આપણે ઉભા થઈને અંદર તો જવાના જ છીએ એમ. હે બેઠા બેઠા સૂર્ય તો
બેઠા બેઠા સુવે તો ના ના બેઠા બેઠા અને ઉભા ઉભા ઉપકાર આ બધી તો તિર્યન ગતિની નિદ્રાઓ છે. તિર્યન ગતિના જીવોને સુવાનું ક્યાં આવતું નથી બિચારાને. અને સુવે તો આપણે તરત ઉભા કરીએ ભાઈ જાઓ સાઈડમાં. ચાલતા ચાલતા જ્યાં જગ્યા મળે ત્યાં સુવાનું હોય. પશુઓ બિચારા ચાલતા ચાલતા સુવે છે. તિર્યન ગતિના જીવો. આ નિદ્રાની અનુકૂળતા સૌથી વધારે આપણને પોતાને જ મળી. એટલે શરીરને એટલા માટે સુવડાવ્યું કે એ પ્રમાણે જાગૃતિ પાછા આપણે એની પાસે કામ લેવાનું. બેઠા બેઠા અને ઉભા ઉભા કોઈને ઊંઘ આવી ગઈ નિંદા નહીં કરવાની પાછા. એટલે ઓલા તો બેઠા બેઠા સુયા જ કરે છે પણ શું થઈ એની નિદ્રા એવી. દ્રષ્ટિ દોષ પાછો ક્યારે રાખવાનો શું એવું દ્રષ્ટિથી કોઈને જોવાનું પણ નહીં. બધું થાય બને કર્મનો ઉદય છે બિચારા થાકી ગયા છે સુતા હશે. શું આવી દ્રષ્ટિ આપણે નહીં રાખવાની. ચોથા નંબરની નિદ્રા છે. પાંચમા નંબરની રોગ નિદ્રા. રોગને કારણે આવે શરીરમાં એવા રોગો આવે એટલે નિદ્રા આવે. શું અને રાત્રિ જેવી પડેલ સહજ રીતે નિદ્રા આવે એને સહજા નિદ્રા કહેવાય. જેવો સૂર્યાસ્ત થાય એટલે નિદ્રાની શરૂઆત થાય. આપણા સાધુ સાધ્વી આવી જ નિદ્રાઓ. જેવો સૂર્યાસ્ત થયો પ્રતિમા પૂરું થયું એટલે સીધું ઓટોમેટિક સુવાનું થઈ જાય શરૂ. એટલે ઈ સવારના વહેલા ઉઠી જાય છે. 3:30 વાગે ઉઠીને પોતાની દિનચર્યાની શરૂઆત થઈ જાય. આપણે સુવાનું પણ ઠેકાણું નહીં અને ઉઠવાનું પણ ઠેકાણું. ભલે નિદ્રા એ પાપનો ઉદય છે પણ આવું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક રત્ન આપણી પાસે આવે ધીમે ધીમે આપણે નિદ્રા પર કંટ્રોલ લઈ શકીએ. આજે 3 રત્ન મુજબ આપો તાતજી. બસ હજી પણ આ પરિશ્રમ પર્વની આરાધનાના 3 જ દિવસો બાકી છે અને આ 3 રત્નની એવી ભગવાન પાસે ડિમાન્ડ કરીએ સમ્યક દર્શન આપણને મળ્યું હોય તો આપણું નિર્મળ થાય લાંબુ ટાઈમ ટકે અને ભવિષ્યમાં કે પછીના ભવમાં સમ્યક ચારિત્ર્યની પ્રાપ્તિ કરી આપણે બધા જલ્દી સિદ્ધિ ગતિને પામી એવો ભાવ વ્યક્ત કરજો. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. આપણે કાંઈક ક્વેશ્ચન આજે લેવાના હતા પણ આવતીકાલે સવારમાં પ્રવચનમાં 15 મિનિટ આપણે એવો ટાઈમ રાખશું. કોઈ ક્વેશ્ચન વગેરે હશે તો એના આપણે લેશું એટલે આપણને કાંઈક નવું જાણવા મળે. એક ક્વેશ્ચન મેં તમને આપ્યો છે એનો આન્સર આવતીકાલે ટાઈમ મળે તો લેતા આવજો. બોલો મહાવીર સ્વામી ભગવાન. પુરીમચરી માણગપો મંગલ વતમાન તિત્તમી ય પરિયા જનગણ વરાય તિરાવલી ચરિતા. બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન.